માણસ. તમે કદી ગધેડાને હસતો જોયો? ગધેડો હશે નહીં, માણસ જ હશે. અને જો ભૂલથી ગધેડાને હસતો જુઓ તો એમ સમજવાનું કે આ માણસ થવાની તૈયારીમાં છે. અને જો કોઈ માણસ ના હસતો જુઓ તો એમ સમજો કે આ ગધેડો થવાની તૈયારીમાં છે. એટલે જિંદગીમાં હસી લો તો ગધેડા ના થવું પડે. મિત્રો, હાસ્ય એ તો આભૂષણ છે. હાસ્ય હોય તો જ માણસ શોભે. તમે ક્રોધથી આપેલો આશીર્વાદ કરતા હાસ્યથી આપેલો શ્રાપ વધારે ગમશે લોકોને. અને હાસ્યથી તમે બધાની સાથે સારા સંબંધ રાખી શકશો. હાસ્ય છે તો દુનિયા છે. એવી હાસ્યની આ સફરમાં આપણે હાસ્યના અલગ અલગ પ્રયોગો કરીશું તમારી સાથે. અત્યારે માર્કેટ આપણું છે ને ચારે બાજુ વાયરસથી ભરાઈ ગયું છે. વાયરસ જોજો તમે, ગુજરાતમાં તો ખાસ. અને પહેલો વાયરસ કયો? મોબાઈલ. જેના હાથમાં જુઓ એના હાથમાં મોબાઈલ. અમારા અમદાવાદમાં તો ફ્લેટમાં નીચે શાકવાળીએ મોબાઈલ લઈને આવે. મિસ કોલ મારે કે આવી ગઈ, પસ્તીવાળો મિસ કોલ મારે આવી ગયો. મોબાઈલનું તો એટલું જ ચલણ થયું છે ને. એમાં તો વોટ્સએપ, ભાઈ શું ફાટી નીકળ્યો છે વોટ્સએપ. મા બાપે કેટલી માનતા માની હોય, ચોટીલા ગયા હોય, દ્વારકા ગયા હોય, સોમનાથ ગયા હોય, અંબાજી ગયા હોય, માનતા માની હોય, તાર છોકરો આવે અને આ ફેસબુક ઉપર છોકરી બનીને વાતો કરે. બોલો, મા બાપે છોકરો બનાવ્યો ને આ છોકરી બને. આવા વોટ્સએપ. અને સૌથી વધારે મોબાઈલનો ઉપયોગ કરતું હોય ને તો સગાઈ થયા પછી. સગાઈ થાય ને એટલે હરખ પદુડો થઈ જાય. 2 મોબાઈલ લઈ આવે, અંદર ફ્રી, CUG. અને પછી સાહેબ જે ખેલ ચાલુ થાય, વાહ! ઘણાને તો ટાવર ના પકડાય ઘરમાં, છેક ધાબે જઈને પકડે. સારું થયું એ નહીં પકડાતો, નહીં તો આ તો બલૂને લટકે. પાછો વાતો કેવી કરે જોજો. આમ 8 વાગે ઉઠતો હોય અને 6, 6:30 તો ઊભો થઈ જાય પથારીમાંથી. પેલીને ફોન કરે, હેલો. પેલી ઉઠીને કે છે હેલો. પાછો આ કે ઉઠી ગઈ. તાર શું ઊંઘમાં હેલો કે કોઈ? પાછો 10 મિનિટ પછી ફોન કરે, શું કરે છે? પેલી કે બ્લડ કરી લેવા દે ને ભાઈ. પણ એવા લાગી પડે આખો દિવસ. એમાંય મારો એક ભાઈબંધ, મારો ખાસ ભાઈબંધો નેનજી, તકલીફ એ કે થોડોક ખચકાય બોલવામાં. તો મને આવીને કે દેવેશભાઈ આપણું થઈ ગયું. મેં કીધું સરસ તારું ગોઠવાઈ ગયું, બહુ આનંદ થયો, લાડવા ખાવા મળશે. મને કે આપણા જેવી જ છે સામે લોકલ. મેં કીધું સરસ, તો બેયનું સરસ જામશે, તમારો તો સંસાર જામશે. મને કે 2 લઈ આવ્યો ફ્રી અંદર. મેં કીધું સરસ વાત કરો. અઠવાડિયા પછી આવ્યો, મને કે દેવેશભાઈ લોચો. મેં કીધું સનો લોચો? મને કે બહુ લોચો. મેં કીધું પણ સનો લોચો? મને કે આ ટેલિફોનવાળા ટોક ટાઈમ ઓછો આપે છે. મેં કીધું એ તો ટોક ટાઈમ બરાબર આપે છે. આ ફોન કરે હલ્લોમ 30 સેકન્ડ કરે. પેલી એ લોકલ એ હલ્લોમાં 30 સેકન્ડ કરે. વાત ક્યારે કરે? મેં કીધું આ લોચો તારો છે, એમનો નથી. હા, પણ આમની એ મજા આવે છે. મારા એ ભાઈબંધના તો કિસ્સા કહું તો તમે ખુશ થઈ જાઓ. અમારે ત્યાં નજીકના ગામમાં એક કથા બેઠી, બહુ જ સરસ સંત હતા. એમણે કહ્યું કે આપણે કથા છે તો આખા ગામમાં સુવિચાર થાય, સદવિચાર થાય. એટલે કે આપણે રામાયણ ને મહાભારત વેચીએ. ગામમાં બધા ને રામાયણ મહાભારત વાંચશે તો લોકોમાં જ્ઞાન વધશે, ધાર્મિકતા વધશે. અમારા જેવા 2-4 જણા સંતના હતા, ચેલા જેવા, ગયા. રામાયણ 1007 પાના અને મહાભારત 870 પાના. ત્યાં અમે તો વેચવા નીકળ્યા. 2-3 કલાક થયા ને માંડ 2 વેચીને આવ્યા, થાકેલા. ત્યાં અમારો નેનજી બેઠેલો કે શું થયું? મેં કીધું 2-3 વેચાણી, હું જાઉં? મેં કીધું તું જા ભાઈ, તારા તો ક્યાંથી વેચાય? મને કે હું જાઉં ને. મેં તો 5 આપી. આ તો 20 મિનિટમાં પાછો આવ્યો, બીજી 20 આપો. અમે ગભરાણા
કીધું અમે 2 વેચ્યા, આખા ગામનું ખેતી કરીને, અને આ આટલી વેચ્યા, બીજી 5. સાંજ પડતા પડતા 20-25 વેચી આવ્યો. અમે કીધું નેનજી તારા જેવો તો કોઈ નહીં, કહેતો ખરો કેવી રીતે વેચ્યું. મને કે 200 રૂપિયા આપો. મેં કીધું સરસ, લે 200, પણ કે મને કે હું જાઉં, દરવાજો ખોલે. મેં કીધું ખોલે. એમને કહું મહાભારત 1000 પાના, રામાયણ 870 પાના લેવી છે કે વાંચું? હવે આ વાંચે 1000 પાના ક્યારે પૂરી થાય? બીજા વર્ષે મહારાજ આવે પણ આની પૂરી ના થાય. આ નેનજીને એરફોર્સમાં મૂકેલો. એકચ્યુઅલી એરફોર્સમાં ગયો, સિલેક્ટ થઈ ગયો. મહેનતું બહુ, સિલેક્ટ થઈ ગયો એરફોર્સમાં. બધા ટ્રેનિંગ ચાલુ થઈ અને એક પ્લેનમાં લઈ ગયા કૂદવાની, પેરાશૂટમાં. બધાને ગોઠવ્યા. કમાન્ડરે કીધું સાવધાન, બધા ગોઠવાઈ ગયા. પછી કે બધા પેરાશૂટ લગાવો, બધાએ લગાવી દીધા. પછી કે જુઓ અહીંયાથી જમ્પ મારો, એટલે 1 2 3 10 સુધી ગણવાના, 10 ગણો એટલે પછી પેરાશૂટનું ખોલી નાખજો. ત્યાં નેનજી કે મારે કેટલા ગણવાના? કમાન્ડર કે તું તો 3 જ ગણજે ભાઈ, નહીં તો પેરાશૂટ ખુલવા નહીં રહે. હા, મોબાઈલની વાત ચાલે છે તો હમણાં અમારા કાકાની વાત કરું. કાકા રાત્રે સૂઈ ગયા હતા, સરસ મજાની નીંદર લેતા હતા, અને કાકીનો ફોન ખખડ્યો રાતે. કાકાને થયું અડધી રાતે કોણ ગયું? એમણે વળી કાકીનો મોબાઈલ જોયો. કાકા કે બ્યુટીફુલ? કાકા ગભરાણા, કાકીના ઉંમરે કોણ બ્યુટીફુલના મેસેજ મોકલે છે? આખી રાત ઊંઘ ના આવી. વિચારમાં ગઈ કે કોણ હશે, કોણ હશે. પછી સવાર કાકીને કે શું છે આ બધું, આ મોબાઈલ? તો કે કેમ શું છે? કે રાત્રે મેસેજ આવે છે 12 વાગે, બ્યુટીફુલ. કાકી કે ના હોય, આ ઉંમરે જીત્યો તો ના કરે, કોણ હશે કે? પછી વિચાર્યું કે લાવ જોઈએ તો ખરા. કાકીએ ફોન મંગાયો, ફોન જોયો. ફોન જોઈને કાકાને એક કડબોથ મારી. ખબર નથી પડતી. તો કે શું થયું? કે ચશ્મા તો પહેરો, નંબર જે ખબર નહીં, બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ છે. બોલો, આ મોબાઈલ તો ઘર ભાંગે હો. હા, એટલે સાચવીને મોબાઈલ કરવા. બીજો એક વાયરસ હમણાં બહુ ચાલ્યો હતો. તમે બધાએ કદાચ 6 મહિના પહેલાં તો એક રાક્ષસ આવ્યો હતો ગુજરાત ઉપર. આક્રમણ રાક્ષસનું થયું, બકાસુર. જે હોય કે બકા, બકા કેમ છે? બકા મજામાં? બકા શું કરે છે? કોઈને પૂછો કે બકાનો મતલબ શું, કોઈને ખબર ના હોય. ઠોકમ ઠોક ગુજરાતમાં બકા બકા ચાલેલું બધામાં. એ તો ઠીક છે, 60 70 વર્ષના કાકાન માજી એકબીજાને બક્કા બક્કા કહે. આ ઉંમરે બક્કા બક્કા આવડા મોટા બક્કા હોય? અમારે તો તકલીફ એ પડે કે અમારી ઘરવાળી આપણે ઓફિસ જતા હોય, આપણને નીચે મૂકીને કે આવજે બકા, ઓફિસ જજે બકા. પાછળ પસ્તી વાળો હોય એને કે બકા આવી જા, પસ્તી આપું. એને બકા ને અમને બકા. બોલો, પણ ગુજરાતીની ટેવ ખરી ને, ઠોકમ ઠોક. એક જણે કર્યું એટલે બધાએ કરવાનું, એટલે બકા બકા થઈ ગયું. ત્રીજો એક વાયરસ તો એનાથી બી વધારે છે, અને આ વાયરસ તો ખાલી પુરુષોના મોબાઈલમાં જ આવે. કયો? સાંજે 4-4:30 થાય એટલે બધાને ઘરેથી ફોન આવે, શું બનાવું? આટલા વર્ષ તો બનાવ્યો યાર, કેટલો બનાવીશ હજુ? હા, અને ધ્યાનથી સાંભળો ને ત્યારે ખબર પડે કે પાછળ કુકરની સીટી તો વાગતી જ હોય. અને બહેનોને તો બહુ ટેવ હોય પતિને કહેવાની કે તમને કીધું તું આ નથી બનાવવાનું, આ નથી બનાવવાનું, આ બનાવીશ. તોય આપણે જઈએ તો એને તો જે બનાવ્યું એ જ બનાવે, અને આખી જિંદગી તો બનાવ્યું જ છે. એને એમ થાય કે આપણને પૂછ્યું. અમારે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત, આપણા ગુજરાતનું બહુ સરસ ઉત્સવ ઉજવાયો. ફોરેનથી આવેલા, ખબર ના પડે એવા ફોરેનવાળા આવેલા અમદાવાદમાં રિવરફ્રન્ટમાં ગોઠવાઈ ગયા. તે અમારા જેવા કલાકારોને બોલાયેલા કે તમે આવો, બધો જુઓ. અને બધા ફોરેનના ડેલિગેટ આવે પરદેશથી, બધા દોડ્યા, એમને લઈને બધું બતાવજો. અમે ગયા, હું ગયો,
મેં કીધું કંઈક હશે. તે હું ગયો ને તો એક પેલો ચાઇનીઝ ઊભેલો, એને ખબર નહીં મારામાં ઇન્ટરેસ્ટ પડ્યો. એટલે હું મેહાણાનો, થોડી વાર થઈને મને આવીને કે ચાઇના, તો મેં કીધું આઈના. અમારા મેહાણામાં ચાઇના એટલે ક્યાં ના, મેં કીધું આઈના, ત્યારે બીજા ક્યાં ના. પછી આ બધા ધોળિયાને આપણા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગામડા બતાવવા લઈ જાઓ. મેં કીધું ચલો ગામડા બતાવીએ આપણે. તો હું તો ગામડામાં લઈ ગયો, ટોમી ને વોલ્ટર ને પીટર ને જે કોઈ બધા જોડે લઈ ગામડામાં ગયો. જેવા ગામડામાં પહોંચ્યા અમે તો બસમાંથી ઉતરીને પહેલાં જ મેં કીધું ધોળિયાને, મેં કીધું તળાવ. ધોળિયો કે વાવ. મેં કહું વાવ નહીં, તળાવ. તો પાછો કે ઓકે. મેં કીધું અહીં ના ઓકે, અહીંયા ઓકે તો ગામ બગડે, એટલે અહીંયા નહીં ઓકે. પાછો મને કે નાઈસ. મેં કીધું તું ના નાઈસ, ડિસેમ્બરમાં ઠરી જઈશ. પછી કે આગળ. અમે તો આગળ ગયા. આગળ જતા હતા ત્યાં દૂધની ડેરી આવી, ત્યાં દહીં હતું. મને કે વોટ ઇઝ ધીસ? તો હું હલવાણો. મેં કીધું આ ધોળિયાને હું સમજાવું? મેં કીધું દહીં. મને કે વોટ ઇઝ દહીં? મેં કીધું મારે આ ઠાર, આજ તો આપણો દિવસ બેઠો. મેં કીધું હવે વિચારીને કહું. એટલે મેં કીધું મિલ્ક મિક્સિંગ વિથ છાશ, સ્લીપિંગ એટ નાઇટ, મોર્નિંગ ટાઈટ. ધોળિયો સમજી ગયો. ધોળિયો કે બરોબર, આ ખબર પડી ગઈ, ગામ જોયા જેવું. પછી અમે આગળ ગયા, ત્યાં ધોળિયો તો કે દેવેશભાઈ યુનો મારે તો આ બધું નહીં ચાલે, મારે ટિશ્યુ પેપર જોઈશે. મેં કીધું હવે ગામમાં ક્યાંથી ટિશ્યુ પેપર લાવવા? પણ ફોરેનના આપણા તો મહેમાન કહેવાય. મેં એક ગામવાળાને ઊભો રાખીને પૂછ્યું કે આ ભાઈને ટિશ્યુ પેપર જોઈએ છે. મને કે ટિશ્યુ પેપર નહીં મળે, હાર્ડવેરની દુકાન છે, કાચ પેપર લઈ આપું. મેં કીધું છોલાઈ જશે બાત, રવા દે તું. પછી તમે આગળ ગયા, એક ખેડૂતના ત્યાં અમારો ઉતારો હતો રાત્રે, અને ખેડૂતના ત્યાં અમે કીધું બહાર જ સૂઈ જવા દો. અમે બહાર સૂઈ ગયા બધા. ત્યાં ખેડૂત સૂઈ ગયો, આ બાજુ એણે ભેંસ બાંધેલી હતી, વચ્ચે હું સૂઈ ગયો, અને આ બાજુ ધોળિયો સૂઈ ગયો. થોડી વાર થઈને ધોળિયાને એમ થયું કે સાલું ટાઈમ શું થયો હશે. એણે મને પૂછ્યું, મને કે દેવેશભાઈ ટાઈમ શું થયો? મેં કીધું સાલું ઘડિયાળ તો અંદર રહી ગઈ, લોચો પડ્યો. તો મેં વળી પેલા ખેડૂતને કીધું, મેં કીધું સાહેબ ખોલવું પડશે આપણે, કેમ કે ઘડિયાળ નથી. તો મને કે ચિંતા ના કરો. એણે તો આમ ભેંસના આંચળ પકડ્યા, અને પછી કે 9:30. ધોળિયો ટેન્શનમાં આવી ગયો. હા કેવું? ભેંસના આંચળ પકડીને કે ટાઈમ? અડધો કલાક તો એણે વિચાર્યું. પછી પાછું મને પૂછ્યું, મને કે દેવેશભાઈ ટાઈમ પૂછો. ફરી મેં પૂછ્યું, પેલા ખેડૂતે તો આંચળ પકડ્યું, એડીને કે 10:10. ધોળિયાને પહેલો એટેક આવી ગયો. આપણે આટલા આગળ, આટલી ટેકનોલોજી, લોકો તારા જોઈને કે, કોઈ ચંદ્ર જોઈને ટાઈમ કે, આ તો ભેંસના આંચળ પકડીને ટાઈમ કે. આવી ટેકનોલોજી શીખવી પડશે. આખી રાત ઊંઘ્યો નહીં. સવાર ઉઠીને મને કે દેવેશભાઈ આપણું અમદાવાદ કેન્સલ. મેં કીધું શું થયું? મને કે આ ટેકનોલોજી શીખવી છે. મેં કહું કઈ ટેકનોલોજી? મને કે આ પેલા ટાઈમની. મેં વળી પેલાને કીધું સમજાવો આને હવે. તો કે શું સમજાવું? મેં કહું કાલ રાત્રે તમે આંચળ પકડીને ટાઈમ નહોતા કહેતા? તો કે હા. મેં કહ્યું આંચળ પકડીને ટાઈમ કહેતા હતા ને, એ આ ધોળિયાને શીખવું છે. મને કે સનું યાર ટેકનોલોજી હોય. તો મેં કીધું કેમ, તમે કાલ નહોતા કરતા? મને કે કશું જ નહીં દેવેશભાઈ, હું સૂઈ ગયો તો ભેંસ હતી, ભેંસની આંચળ ખસેડું ને એટલે સામે દિવાલ પર ઘડિયાળ દેખાતી હતી. ધોળિયો ટેકનોલોજી સમજ્યો. ગામડાના માણસની બુદ્ધિ આ, ધોળિયાને ધંધે લગાવે એ ગુજરાતનું ગામડું. મારું ગામ મહેસાણા છે. એક સરસ વાત કરી દઉં, કેમ કે અત્યારે મંદીનો માહોલ ચાલે છે બહુ. મંદી ચારે બાજુ બધા કે મંદી છે, મંદી છે. શની મંદી ભાઈ? બૈરાના સાડીઓ ઘટી, આપણા ટી શર્ટ ઘટ્યા તોય મંદી. પણ મંદી, શેર બજારમાં મંદી આવી. કેમ કે જે ઘેર બાવળના દાંતણ કરતા હતા ને, એમણે કોલગેટના શેર લીધેલા. મંદી આવે કે નહીં?
એટલે મંદી આવી, બધા ભેગા થયા, અમારા મેહોણામાં બધા ભેગા થયા. બધા કે મેહોણાવાળા કે આપણે કરીશું શું, બહુ મંદી, આટલી બધી મંદી, કંઈક નવું કરીએ, પૈસા છે જમીનના. તો બધા ભેગા થયા. બધા કે કંઈ નથી કરવું, આજકાલ ચેનલો બહુ ચાલે છે, આપણે કે ચેનલ ચાલુ કરીએ. તો કે શું વાત કરો, ચેનલ? પણ આવડે તો નહીં, શું કરીશું? તો કે એક કામ કરો, આપણે છે ને આપણી એક ચેનલ જોઈ લો, આપણી અમદાવાદવાળી, પછી એની કોપી મારવાની. તો કે હા, કેવું કરીએ? તો કેવું ટીવી બનાવ્યું અમારું મહેસાણા, એ તમારી સામે રજૂ કરું છું. પહેલાં આપણું અમદાવાદ કેન્દ્ર કેવું આવે ને પછી મહેસાણા કેન્દ્ર કેવું આવે. અમદાવાદ કેન્દ્ર ચાલુ થાય ટીવીનું એટલે એક બેન આવે, નમસ્કાર, ચેનલ 5 બેન 3નું આ અમદાવાદ કેન્દ્ર છે, હવે જોઈએ આજના પ્રોગ્રામ. પછી પ્રોગ્રામ આવે, સમાચાર આવે, સમાચાર વાંચવા આવે. નમસ્કાર, આજના સમાચાર દેવેશ દરજી વાંચે છે. પહેલાં આજના મુખ્ય સમાચાર આપું છું. રમતગમત સમાચાર, હવામાન સમાચાર, 4 સિટીનું તાપમાન. મહેસાણાવાળા કે આ તો ફાવવામાં શું કરવાનું, કશું જ નહીં. તો મહેસાણાવાળાએ કેવી એમની ચેનલ ચાલુ કરી, મહેસાણા દૂરદર્શન કેન્દ્ર. પહેલાં જ ચાલુ થાય એટલે એક બેન આવે, લાજ કાઢી હોય, મોઢું દેખાય નહીં, આઈન કે રોમ રોમ, ચેનલ હાથ ને બેન્ડ 5, આ મહેસાણા કેન્દ્ર છે, હવે ઓશોન ડોળા ફાડીને જુઓ તાણે. પછી સમાચાર આવે. સમાચાર એક નાવડી પહેરેલા કાકા, ટોપી, અમારે ત્યાં ઓડિયો ઊંધી કરી દીધી કેમ કે દરિયો નહીં ને, ટોપી પહેરેલા કાકા આવે, રોમ રોમ, ભાઈઓન બુનો, ભાઈઓન બાબલાઓ, કોઈ રહી ગયું હોય તો સમજી લેજો, પણ બધા નોમ બોલવા આવ્યો છું, સમાચાર વાંચવા આવ્યો છું. હવે કે પહેલા આજ તમને મોટી ને મોટી સંભળાવું છું, હેડલાઈન હેડલાઈન. આજ દિલ્હીમાં એક નેતા મરણો, સારું થયું, પડ્યો રહ્યો તો, ચેટલાન માર્યા હતા, બૈરો બગાડ્યા હતા, ખુરશીઓ તોડી હતી, ધોતિયા ફાડ્યા હતા, ભગવાનીના હાથમાં જોનતી આવી. અલ્યા હું તો ચામુંડા માને 5 દીવા માનું, કાવા 5 હાથ ઓછા કરકી. આજ રાજકોટ જોડે એક એક્સિડન્ટ થયો, જીપ અને સકડો ભટકોણા, એમાં હાથ બચ્યો, એકય બાયડી નહીં ને એકય ભાયડો નહીં, હાથે હાથ જાય બહુચર. એવી તાળીઓ પાડીને કે હાથ ગોમ, ટ્રાફિક જોમ. આ જુનાગઢમાં એક બુનને એક હાથે 5 છોકરો આવ્યો, જબરું કહેવાય. છેલ્લે અમારા સંવાદદાતાએ ખબર આલ્યા છે કે એના ઘરવાળાને તો હોલસેલનો ધંધો હતો. અમે ધંધો લાવે, બોલો ગુજરાતી. હર્ષદ મહેતાએ કૌભાંડ કર્યું ને બધા રોયા, એકે પોણી રેડ્યું ને બધા નાયા વગર હાબુએ. હવે કે સમાચારમાં વચ્ચે બ્રેક આલો મને, જેમ આપણામાં આવે ને એમ એમને બ્રેક આવે. હવે મને સમાચારમાં બ્રેક આલો તો હું કોથળી પીને આવું, પોણી ને પોણી ને. પાછા સમાચારની વચ્ચે એડવર્ટાઈઝ આવે ને, આપણે મહેસાણાવાળાએ એડવર્ટાઈઝ મૂકી, કેવી મૂકી, આ હિતેશ જંતુનાશક, હિતેશ જંતુનાશક. અલ્યા હિતેશ જંતુનાશક દવા વાપરો, કીડા મકોડા બધું મરી જશે ને તમારો પાક સારો આવશે. પેલા બીજો આવે, ખાતરી, ખાતરી તો સેમ્પલિયા પડ્યા જ, ઘેર ડોસિયોને પીવડાવી જુઓ. બીજો એડવર્ટાઈઝ આવે, આ તો મનોજભાઈના ધોતિયા, આ મનોજભાઈના ધોતિયા, મહેસાણામાં 4થા માળે મનોજભાઈના ધોતિયા મળશે, લેટેસ્ટ ચેનવાળા નાડાવાળા ધોતિયા મળશે. મોબાઈલવાળા ડોહાએ અવશ્ય આવવું, કેમ કે અમારા દરેક ધોતિયા મોબાઈલના પોકેટ છે. મનોજભાઈના ધોતિયા પહેરો, મનોજભાઈના ધોતિયા. મનોજભાઈ શું પહેર છે? પાછું ચાલુ થાય સમાચાર. હવે પાછો બ્રેક છોડો, હું આવી ગયો. હવે કે રમતગમત સમાચાર, કે અમારા રાજેશભાઈ દોડમાં પહેલો આવ્યા, બીજું કોઈ નહોતું. છેલ્લા સમાચાર મળ્યા તારે ખબર પડી કે એની વહે તો બૈરોન છોકરો પડેલો.
અલ્યા બૈરાન છોકરા હોય પડત હોય નહીં, ઓલિમ્પિકમાં મેડલ લાવે. ભારત હોકીમ પહેલું આવ્યું, ઇન્ડિયા હોમે, હિન્દુસ્તાન ત્રીજું રહ્યું. અંદર અંદર ટાઈમ પાસ કરતા હતા. હવે વેધર ન્યૂઝ, ચોક છોટા, ચોક ભારે, ચોક હાવ કોરું. મોણસામ કરો પડશે, નહીં તો દિયોર ભેંસોના પાટા પડશે. પાલનપુર વાળાએ વાંચવું, છત્રી લઈને નીકળવું, ઉપરથી પોદળા પડવાની વકીસ. હવે કે 4 સિટીનું તાપમાન, મેહોણા ગરમ લાઈ જેવું, અમદાવાદ ઠરીને એમ જેવું, રાજકોટની ખબર નહીં, કચ્છનો તો પતો જ નહીં. આ સાથે સમાચાર પૂરા થયા અને મહેસાણાની સ્ટાઇલમાં કે ફાયા હોય તો રાખજો, નહીં તો દિયોર થાય ફોડી લેજો, એમ કરીને સમાચાર પૂરા કર્યા. મહેસાણાની વાત જ અલગ છે, કેમ કે મહેસાણા માણસ, મહેસાણા એનું નામ મહેસાણા ભાઈ, અમે તો શાણા એટલે મહેસાણા. અમદાવાદ અમારા મહેસાણાવાળા જીપ કરીને અમદાવાદ આયા ગામડાના હતા એટલે બિચારા એક ચાની કીટલી ઊભા રહ્યા કે લો ચા પીએ. ચાની કીટલીએ ગયા, ચાની કીટલીવાળાને પેલા મહેસાણાવાળાએ કીધું એ પોણી લાય. અમદાવાદવાળો કે અડધી મળે ને આખી મળે, પોણી ના મળે. એટલે કે એમ નહીં ભાઈ, પોણી એટલે પાણી. તો કે એમ કોને, હું ચાનું સમજું છું. હા, આ મહેસાણાવાળા, કેમ કે મહેસાણાનો પ્રદેશ છે ને સાહેબ, ઉપર અંબાજી માં છે, મોઢેશ્વરી માં બેઠા હોય, પાટણનું સંસ્કૃતિ હોય એવું અમારું ઉત્તર ગુજરાતનું આ નાનકડું ગામ છે. અને અંબામાં અમેરિકામાં તકલીફ હતી ને ત્યારે ઓબામા આવ્યા, ગુજરાતમાં તકલીફ હોય ને ત્યારે અંબામાં આવે છે. હા, પણ માતાજીને તો આપણે યાદ કરવા જ જોઈએ, કેમ કે ગુજરાતની પવિત્ર ધરતી પર આપણે હોઈએ અને માતાજીને વંદન તો કરવા જ જોઈએ. કારણ કે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે અને ચારે બાજુ જુઓ, બેટી બચાવો, બેટી પઢાઓ. આપણી બાળકી હોય, દીકરી હોય, એને ભણાવવી જોઈએ. પણ દીકરીને ભણાવજો, એમાં ને એમાં છોકરાઓ માવા ખાઈને બંધ કરી દીધું ભણવાનું. કે જાહેરાત જુઓ, બધા કહે છે બેટી જ પઢાવો, અમારે તો માવા જ ઘસવાના, ભણતા નથી. અને છોકરાએ આજકાલ જોજો, આજકાલ નાના બાળકોની વાત કરું તો આપણા જમાનામાં બાળક નાનું હોય ને 5 વર્ષનું થઈ જાય ખબર નહોતું પડતું. હવે તો છોકરા તો જન્મતા જ નથી, સીધા બાપ જ જન્મે છે. વરસ થાય ને મોબાઈલમાં ચડે, બાપ જ કહેવાય ને, છોકરો કહેવાય ને. અને જવાબો એવા આપે સાહેબ છોકરાઓએ. મારો છોકરો મને કે પપ્પા એક છત્રી નીચે 6 જણ ઊભા હતા તો એકય નહોતો પલળતો. બોલો શું હશે? તો વિચાર્યું, મેં કીધું બેટા છત્રી બહુ મોટી હશે. મને કે ના, વરસાદ જ નહોતો. હવે આને શું કરવાનું? એ તો ઠીક છે, મારા ઘેર મહેમાન આવેલા, મારો ભાઈબંધ ને એનો છોકરો, તો જમવા બેસાડ્યા, દૂધપાક બનાવેલો, બેઠા, પીરસ્યો દૂધપાક, એકવાર આપ્યો, બીજી વાર દૂધપાક લઈને આવ્યા. પેલા ભાઈએ તો લઈ લીધો ભાઈબંધે, પણ પેલા છોકરાને આપ્યો ને દૂધપાક, તો એ શું કે ઢેન્ટેડેન. મેં કીધું આ દૂધપાક આપું છું, ઢેન્ટેડેન કરે છે. કંઈ બોલ્યો નહીં. મેં કીધું હશે. પછી ત્રીજી વાર અમે નીકળ્યા, ત્રીજી વાર આપતો હતો તો મને કે ના. મેં કીધું લે બેટા થોડો લે, તો મને કે ઢેન્ટેડેન. મેં કીધું પેલાને, મેં કીધું લે કેવો છોકરો છે, થોડું સંસ્કાર આપ. દૂધપાક આપું છું અને ઢેન્ટેડેન ઢેન્ટેડેન કરે છે. મને કે એવું નથી. તો મેં કીધું શું છે? મને કે એવું નથી, એને નાકમાં તકલીફ છે બોલવાની. એ એવું કહે છે તું દૂધપાક નાખીશ ને તો ઘેંચડે ઘેંચડે એવું કહે છે. હા, અને અમને એવું થાય કે ઢેન્ટડે ઢેન્ટડે કરે છે. બોલો, આજકાલના છોકરાને તો પકડવા મુશ્કેલ છે. એક છોકરાને મેં પૂછ્યું, મેં કહ્યું તાર પપ્પા શું કરે? કે મમ્મી કે એ બધું. છૂટાછેડા કરાવે કે નહીં? મારોય છોકરો છે તોફાની, એટલે નંબર 1. મને એક દિવસ આવીને કે પપ્પા મારા સ્કૂલમાં છે ને હવે નિબંધ લખવાના છે. તો મેં કીધું સરસ કહેવાય, તું બહુ ભણ્યો બેટા. મને કે ના ના, નિબંધ લખતા શીખવાડો. મેં કીધું નિબંધ લખતા શીખવાડું?
મેં કીધું એક જ શીખવાડવાનું હોય, બાકી જ બધું સરખું જ હોય. તો મને કે શીખવાડો તો ખરા. મેં કીધું ચલો એક શીખવાડું. આપણને એમ થયું કે બહુ દિવસે છોકરાને શીખવાડવાનો ટાઈમ આવ્યો છે. મેં કીધું ચલ બેટા એક તો નિબંધ શીખવાડું. મેં કીધું એક કામ કર, મારું પ્રિય પ્રાણી શીખવાડું છું, બરાબર, તું એના ઉપરથી બનાવી દેજે ને. મેં કીધું એ તો એ ખુશ થઈ ગયો, વાહ પપ્પા વાંધો નહીં. મેં એને સરસ નિબંધ લખાયો, જુઓ, મારું પ્રિય પ્રાણી હાથી. મેં એને લખાયું, લખ બેટા, જેમ આકાશમાં ઘણા તારા હોય છે પણ ધ્રુવનો તારો એક જ હોય છે, એમ જંગલમાં ઘણા પ્રાણીઓ હોય છે પણ સૌથી કદરૂપું અને જનાવર એ હાથી છે. કે સરસ લખાયું પપ્પા, લખવા માંડ્યો. પછી મેં એને લખાયું. મેં કીધું બેટા આગળ લખ, ચલ. મેં કીધું લખ કે એનો કલર દુનિયામાં સૌથી કાળો છે. તો કે સરસ. મેં કીધું આગળ લખ, એના 2 દાંત આગળ છે એટલે કદરૂપો દેખાય છે. ખુશ થઈ ગયો. મેં કીધું આગળ લખ, આખા જંગલનું ખાવાનું એકલો જ ખાઈ જાય છે. મેં કીધું એનો અવાજ આખી દુનિયામાં સૌથી વધારે છે. ખુશ થઈ ગયો. શું પપ્પા નિબંધ લખાયો, આટલા વર્ષે કામમાં આવ્યા, લખીને ગયો. સાંજે આવ્યો, પરીક્ષા આપીને આવ્યો. હું તો ઘેર આવ્યો, મને કે પપ્પા જોરદાર. મને કે તમે કેવો નિબંધ લખાયેલો. મેં કીધું સરસ બેટા, નિબંધ લખી નાખ્યો, ડિટ્ટો કોપી જ. મેં કીધું સરસ. મેં કીધું કયો નિબંધ હતો? તો કે મારી મમ્મી. હવે આણે શું કરેલું, હાથીની જગ્યાએ મમ્મી મારી દીધું. આખો નિબંધ લખ્યો. કેવો લખ્યો કહું તમને? જેમ આકાશમાં ઘણા તારા હોય છે પણ ધ્રુવનો તારો એક જ હોય છે, એમ આમ તો મારે ઘણી મમ્મી છે પણ સૌથી કદરૂપી મમ્મી મારા ઘેર છે. મેં કહું આગળ લખ્યું તું? મને કે લખ્યું ને, આખી દુનિયામાં સૌથી વધારે કાળા કલરનું પ્રાણી મારી મમ્મી છે. મેં કીધું હજુ આગળ? તો કે એ જ લખ્યું, એના 2 દાંત આગળ હોવાથી કદરૂપી દેખાય છે. આખા જંગલમાં સૌથી વધારે ખોરાક મારી મમ્મીનો છે. મેં કીધું આગળ? તો કે હા, આખી દુનિયામાં સૌથી મોટો અવાજ મારી મમ્મીનો છે. એ દિવસે માંડ બચ્યો, છૂટાછેડા થવાની તૈયારી જ હતી, પણ ભગવાન માતાજીની દયા રહી ગઈ. આજકાલના છોકરા છૂટાછેડા કરાવે. અને હમણાં આ તો મારી પત્નીની તો વાત જ નથી થાય એવી, તમે સમજો. કેમ કે અમારામાં છોકરી જોવાનો રિવાજ નહીં. તે ખબર નક્કી થઈ ગયું, મને ખબર પડી કે આપણાવાળી એક જોવા અહીંયા મેરેજમાં આવવાની છે. એટલે મેં કીધું હાલો આપણે જોઈ તો જોઈએ આપણો દાગીનો કેવો છે. એટલે મેં તો વળી મેરેજમાં જવાનું નક્કી કર્યું. અમે પહોંચ્યા, હું મારો ભાઈબંધ. પેલાને કીધું તું બાતમી લઈ આય. એણે બાતમી લાવ્યો કે પીળી ફૂલવાળી હાડી પહેરી છે ને એ તમારાવાળી. તો મેં કીધું બસ તો વાંધો નહીં. પણ આપણા તો નસીબ જ કેવા. મેં વળી 2 વાગે મળવાનું કમુરત ગોઠવ્યું કે 2 વાગે પકડીશું. અને 12 વાગે મારી ઘરવાળીએ અને મારી સાસુએ સાડી બદલી અને મેં વળી 2 વાગ્યાનું કમુરત કાઢેલું. તે હું તો 2 વાગ્યા રાહ જોઈને બેઠેલો, બાજ જેમ સાપની રાહ જોવે એમ બેઠેલો. જરાક પીળી હાડીવાળા આડાવળા થયા એટલે હું તો ગયો. મેં તો સીધો હાથ ખભે મૂકીને કેમ ભાવના? આ તો ફર્યા. આ તો ભાવનાના બા નીકળ્યા. મને કે હાય હાય તમે જમાઈ, હું તમારી સાસુ. હાય હાય. મેં કીધું આ તો સ્વિચ બોર્ડની જગ્યાએ ડાયરેક્ટ ડીપી મળ્યો. પાછી શરીરે ભારે એટલે ઘણી ભારે હો. હા. અને બહેનોને તો ખબર નહીં, ગુજરાતમાં તો બહેનોને લગ્ન પછી જે વધે છે, પતિનો જેટલો પગાર નહીં વધતો ને એટલી ઝડપથી બહેનો વધે છે. મોદી સાહેબ કે ગુજરાત આગે બઢો તો બહેનોય આગેથી બઢે છે. બોલો. હા. અને મારે તો ઘણીવાર ઘરે વાત થાય, જોજો બહેનો બધા ઘેર એમ કહે છે કે અમે તો લક્ષ્મીનો અવતાર, અમે લક્ષ્મીનો અવતાર. અરે હું તો ઘરવાળીને કહું છું
એકવાર લક્ષ્મીજીનો પાતળો ફોટો જો. ક્યાં લક્ષ્મીજી, ક્યાં તું? હા, તોય બેનો એમ કે હું આવીને તમારા ઘરમાં લક્ષ્મી આવી, હું આવીને તમારા ઘેર લક્ષ્મી આવી. તો શું ત્યાં સુધી અમે અમદાવાદમાં ભદ્રકાળી મંદિર બહાર ટોકરો લઈને ઊભા હતા? પણ કે અમારા બાજુમાં કાકા ને માજીનો કાયમ ઝઘડો થાય, બાજુમાં જ ઝઘડો થાય કાયમ. પેલા માજી કે આ તમારા જ લીધે નહીં, આ છોકરાને લીધે રહી છું, નહીં તો ક્યારની જતી રહેત. જોજે બધાને ઘેર એવું જ થાય, હું તો છોકરાને લીધે રહી છું, બાકી તમારા પ્રતાપે તો ક્યારની જતી રહેત. છોકરા પરણી ગયા ને પછી કાકાએ ઝઘડો ચાલુ કર્યો. એ કે હવે પરણી ગયા, કરો પ્રોગ્રામ. પણ જાય આ તો કહેવાનું છે, જાય નહીં. અને આ બાળકો છે, હો, આ રેલના બે પાટા છે, પતિ પત્ની, કાયમ કદી ભેગા નથી થવાના. પણ છોકરાઓના જે વચ્ચેના પાટા છે ને એ પતિ પત્નીને જોડે રાખે છે, એટલે જીવન નીકળી જાય છે. હા, કેમ કે આ બાળક છે જે માતા પિતાને જોડે રાખે છે. ગુજરાતના બહેનો જેવું નહીં. અને ગુજરાતના બહેનોની તો વાત જ નથી કરવા જેવી. એક બસમાં બેન ચડ્યા 3 છોકરા લઈને, તો કંડક્ટર આવ્યો, બોલો ટિકિટ. તો બેન કે એક આપો અમદાવાદ. તો પહેલાં ભડક્યો કંડક્ટર, બેન 3 છોકરા, એકય ટિકિટ નથી, બને નહીં એવું. બેન કે શું વાત કરે છે, એવું નથી. આ મોટો છે ને એ મારા જેઠનો 2.5 વર્ષનો, વચ્ચેવાળો છે એ 2 વર્ષનો મારો, અને નાનો છે ને એ 1.5 વર્ષનો દિયરનો. એટલે 6 મહિનાના ગાળામાં છે, 3 વર્ષનો એકય નથી. અમારે લગ્નનું આલ્બમ કાઢેલું એક દિવસ મારા છોકરાએ, લગ્નનું આલ્બમ કાઢીને મમ્મી બતાય. તેને મમ્મી કે લાય બતાવ બેટા, જો આ મામા. આ મામા છે? હા. પછી મામી, માસા, માસી બધાનું બતાવ્યું. આખું આલ્બમ જોઈ રહ્યો. પછી એણે મમ્મીને પૂછ્યું, મમ્મી એ તો બરોબર, પણ આ આલ્બમમાં તારી જોડે વાંકડિયાવાળું કોણ છે? તો પેલા એની મમ્મી કીધું, તારા પપ્પા છે બેટા, આ તારા પપ્પાના ફોટા છે. તો કે એ પપ્પા બરોબર, તાર ટાલીઓ ઘરમાં કોણ ફરે છે? અને સ્ત્રીઓનું જીવન છે ને એ તો રાણી લક્ષ્મીબાઈ જેવું હોય. એટલે તમને બધાને માર પડતો હોય તો કહેવાય નહીં, એ લક્ષ્મીબાઈ નથી કહેતો. હા, રાણી લક્ષ્મીબાઈ જેવું હોય. સગાઈ થાય ને એટલે રાણીની જેમ રહે, રાણીજીની જેમ રાખે બધા. જેવા લગ્ન થાય ને એટલે ઘરમાં લક્ષ્મીની જેમ પૂજે. અને 5-7 વર્ષ પછી તો કચરા પોતાને એવું બધું આવી જાય એટલે બાઈ થઈ જાય ઘરની. એટલે રાણી લક્ષ્મી બાઈ થઈ જાય. હા. અને આપણા ગુજરાતની બહેનોનો સૌથી પ્રિય ખોરાક એટલે પરપોટા, પાણીપુરી. જ્યાં જુઓ ત્યાં લાઈન પાણીપુરીની જ હોય. પેલાને કે મિનરલ વોટરની બનાવજે. અલ્યા મિનરલ વોટર તો બરોબર, પણ પેલો આમ કરીને બનાવે છે એનું શું? અમારા ગુજરાતી બહેનો ગરડા થાય ને ત્યાં સુધી એ થાય. એકવાર હું હોટલમાં જમવા ગયો, તો હોટલમાં બાજુના ટેબલ પર કાકા ને માજી જમવા આવેલા, અમારા ઉત્તર ગુજરાતના હતા. મેં કીધું, જો સરસ જમવા આવ્યા છો. વડીલો માટે કહી દઉં, એક બહુ જ સરસ 2 લાઈન કહેવાની ઈચ્છા થઈ જાય છે. બહુ જ સરસ વાત છે, તમે સમજો અને જીવનમાં ઉતારજો. કે વૃદ્ધાશ્રમમાં અમીરના બાપ જાય છે અને અનાથાશ્રમમાં ગરીબનું બાળક જાય છે. ગરીબનું બાળક સમજ્યા, પણ જો અમીરના મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોય તો એ આપણા માટે સારી વાત નથી. કેમ કે વૃદ્ધોને માન આપવું જોઈએ, કેમ કે એમના થકી તો આપણી આ પેઢી છે અને એના ભૂલશોક પછી તમારો વારો છે. કાકાન માજી બાજુના ટેબલમાં બેઠેલા, જમવાનું મંગાવેલું. એટલે વાત કરતા હતા, હું સાંભળતો હતો. કાકા કે શાંતા શું મંગાવીશું? એટલે પેલા કાકા કે એક કામ કરો, ઠૂંહો મંગાવો, ઠૂંહો. કાકા કે ઠૂંહો ના કહેવાય, ઢોસો કહેવાય. હા તો એ મંગાવો. તે ઢોસો આવ્યો. જેવો ઢોસો આવ્યો, કાકા માજીને કે શાંતા તું ખા. શાંતા કે ના તમે ખાઈ લો. અરે તું ખા. એ ના તમે ખાઈ લો.
મેં કાકાને કીધું, કાકા લગ્નને કેટલા વર્ષ થયા? કાકા કે 35 પછી ગણતરી છૂટી ગઈ છે. મેં કીધું સરસ, આટલો બધો પ્રેમ એકબીજાને, તું ખાઈ લે તું ખાઈ લે. કે શાનો પ્રેમ? બે વચ્ચે ભૂલથી એક જ ચોકઠું લઈને આવ્યા છીએ. કાં તો એ ખાય ને કાં હું ખાઉં, બે તો ખવાય નહીં. મેં કીધું સરસ સરસ. ત્યારે ખબર પડી કે આ પ્રેમ કયો છે. હા, આવા જ કાકા માજી અમારા અમદાવાદની એક હોટલમાં ગયા, ઓર્ડર આપ્યો, સરસ ઓર્ડર આપ્યો, ટેબલ પર બધું આવી ગયું. અને પછી કાકાએ થેલીમાં હાથ નાખ્યો કે લોચો પડ્યો, ચોકઠું ભૂલી ગયા, શું કરીશું? કે લોચો પડ્યો. આ તો કે ચોકઠા વગર તો ક્યાંથી ખાય? પેલાને બોલાવે, ભાઈ લા અહીંયા આવીને આ ચોકઠાનું કંઈક કર ન કે આ ચોકઠું નથી, બધું પાછું લઈ જા. પેલો કે પાછું ના લઈ જવાય કાકા, હોટલનો રૂલ છે, ચિંતા ના કરો, 2 મિનિટ આપો. સારું તાર તો ભાઈ, તમારી હોટલ સારી. પેલો ગયો વેઇટર, 2 જ મિનિટમાં ચોકઠું લઈને આવ્યો. કાકાને કે લો ચોકઠું. કાકા કે હારી હોટલ, ખાવાનું આલો ને ચોકઠા આલો, કાંઈ વાંધો નહીં. ભરાયું, પછી નાનું પડ્યું. કાકા કે ભાઈ અહીંયા નાનું જ આ તો. કે કાકા 2 મિનિટ. પાછો ગયો, 2 મિનિટ પછી ફરી બીજું ચોકઠું લઈ આવ્યો. પછી પાછું કાકાએ પહેર્યું. કાકા કે બાકી ચોકઠું જબરું લાવ્યો તું, મોટું. કાકા કે આ મોટું પડ્યું, બીજું લઈ આય. 4-5 ચોકઠા બદલ્યા, છઠ્ઠાએ મેળ પડ્યો. પછી કાકાએ લાગ્યું હા બરોબર, હવે અમે 2 ખાઈશું. બરાબર ખાધું, પણ કાકાને થયું કે મારું બેટું હોટલવાળો ચોકઠા ક્યાંથી લાવ્યો? એટલે વિચારમાં પડ્યા. પેલાને બોલાવ્યો, ભાઈ અહીંયા તું પહેલું લાવ્યો બરોબર, કોક ભૂલી ગયું હોય, બીજું લાવ્યો કોક ભૂલી ગયું હોય, પણ હારા 6 ચોકઠા અલગ અલગ માપના ક્યાંથી લાવ્યો? પેલો વેઇટર કે ના કહેવાય કાકા, અમારું આ તો સિક્રેટ કહેવાય, ના કહેવાય. અરે કે તો ખરો ભાઈ. અરે ના કહેવાય. કાકા કે કોઈને નહીં કહું, 200 રૂપિયા આલુ લે. કે ચોકઠા ક્યાંથી લાવ્યો? પેલો ધીરે રહીને કાકાને કાનમાં જઈને શું કે, કાકા કોઈને નહીં કહો? પેલા કે નહીં કહું. કોઈને નહીં કહો? કે નહીં કહું. પાછળ સ્મશાન છે, ખોદીને લાવતો તો. કાકાને થયું સારું, રખ્યા તો આવતી હતી. હા, એટલે આ ગુજરાતીને અમદાવાદી કોકના મળદાના ચોકઠા તમને આપીને ખવડાવે ને, એ ગુજરાતી. એનું નામ ગુજરાત સાહેબ. અને ગુજરાતીઓને તો ફોનની તો એટલી બધી લત છે સાહેબ, વાહ શું વાત કરું. હું પ્રોગ્રામ માટે નીકળતો હતો અને ફોન આવ્યો, મોબાઈલ ફોન પાછો. હું ઉપાડું ને કંઈ બોલું ને એ પહેલાં સામેવાળો શું કે, તૈયાર થઈને નીકળી ગઈ. હવે શું કહેવું, પૂછતોય નથી ને રોંગ નંબર. મેં ધીરે રહીને કીધું ના, હજુ 1.5 કલાક પછી નીકળીશ. ભલે ને રાહ જોતો, વાત જ નહીં કરવાની. મારે ત્યાં તો ફોન આવે ને, રોંગ નંબર આવે, કોઈ બેંકવાળો આવે, તો મારો છોકરો મજાક બહુ કરે. જેવો ફોન આવે ને એટલે મને કે પપ્પા મને આપી દેવાનો. એ જ ફોન લઈ લે. પહેલાં એમ કે ને કે સાહેબ અમે અહીંથી ફોન કર્યો છે, તમારે વીમો બીમો લેવો છે? એટલે પેલો હા કરે. સામે પેલા આખી સ્કીમ સમજાવી દે ને પછી પૂછે કે બેટા તારું નામ શું? હા, મજાક. અને મજા લેવી જ જોઈએ, કેમ કે જિંદગી મજા વગર જીવવાની મજા નથી. કેમ કે મજા વગર જિંદગી જીવવાની મજા નથી. બીજું, હમણાં અધિક મહિનો હતો, શ્રાવણ મહિનામાં આપણા ત્યાં તો બધા ઠોકમ ઠોક ભગવાનના મહિના જ કરી દીધા છે આપણે. આ મહિનામાં આ ભગવાન, આ મહિનામાં આ ભગવાન, આ મહિનામાં આ ભગવાન. અમારે ત્યાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટમાં બધા માજીઓ નાહતા હતા શ્રાવણ મહિનામાં. ગંગામાં નાહ્યા, ગોદાવરીમાં નાહ્યા, તાપીમાં નાહ્યા, નર્મદામાં નાહ્યા. આ બાજુ બધા ડોહા હતા, ડોહા નાહતા હતા. એ કે હર્ષદ મહેતામાં નાહ્યા, દિવ્ય વસુંધરા ફાઇનાન્સમાં નાહ્યા, હમણાં હર્ષદ મહેતામાં નાહ્યા, અને હમણાં તો ધોલેરા પ્લોટમાંય નાહ્યા. સાહેબ આજકાલ બ્યુટી પાર્લરોનો જમાનો, હા, એવો બ્યુટી પાર્લરનો જમાનો આવ્યો છે. આ કુંવારાને તો મારી ખાસ સલાહ, છોકરી જોવા જાઓ ને ઓરિજિનલ પીસ જોજો. હા, નહીં તો મેકઅપની આડમાં કોઈક ડોશીઓ ના ભટકાડી જાય. એવા મેકઅપ કરે છે ભાઈ. પહેલી વાર મારી ઘરવાળી બ્યુટી પાર્લર જઈને આવી. સાંજે હું ઘેર ગયો,
મેં કીધું ગાંડી કોણ મરી ગયું? આટલું બધું રડી આંખો સૂજી ગઈ? મને કે આંખો નથી સૂજી, આબરૂ કઢાઈ આવી. મેં કીધું ગાંડી આબરૂ ના કહેવાય, આઈબ્રો કહેવાય. હા, પણ સમાજમાં અત્યારે જુઓ તમે, આપણા વસ્ત્રો એવા થઈ ગયા છે, ચાલ ચલણ એવી થઈ ગઈ છે કે આબરૂ કઢાવા જેવું જ પહેરે છે લોકો. પહેલાંના કવિ કેટલું સરસ લખતા નાર માટે. હે એની સાડી, લીલી સાડીમાં ચમકતી નાર હોય, રાતા ગાલ કમળ જેવા હોય, દાડમિયાળી એને દાંત હોય, આવું બધું લખતા, એના કપડાં વિશે લખતા. અત્યારે લખી જુઓ, આ જીન્સના ચડ્ડીના જમાનામાં લખી જુઓ, કવિ લખાય? બાંય વગરની ટી શર્ટ પહેરી હોય આવું લખી જુઓ તો કવિને ટોપિક નહીં મળતા લખવામાં. હા હા, અને હમણાંનો તો નવો કિસ્સો કહું તમને સાહેબ, હમણાં ગુજરાતની જેટલી કવિયત્રીઓ છે ને એ અત્યારે પુરુષ માટે લખતી થઈ ગઈ, કેમ કે અમે નથી બદલાણા, એ બદલાઈ ગયા. હા, અને બ્યુટી પાર્લર તમે કરો, પ્રસંગાનુરૂપ બધું કરવું જોઈએ, પણ દરરોજ તો ના કરાય ને સાહેબ. ઘરના કામ રહી ગયા બાજુમાં, એટલે એક જણે સરસ 2 લાઈન કીધી છે કે ઘરના કામમાં કર્યું કામવાળી જોડે સેટિંગ, ઘરના કામમાં કર્યું કામવાળી જોડે સેટિંગ, આ મોબાઈલ ને કોમ્પ્યુટર પર ચેટિંગ. છોકરા રખડે, ઘરવાળો રખડે, આ બધા ચેટિંગમાં પડી ગયા. આપણા લગ્ન જીવનની વાત લઉં તો માણસ એકવાર લગ્ન કરે છે, પછી બહુ પછતાય અલગ વસ્તુ છે, અને કરવા જ જોઈએ, કેમ કે જિંદગીના બધા દુઃખ તમને નાના લાગે, એટલે એકવાર તો લગ્ન કરવા જ જોઈએ. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે લગ્ન કરો તો સારું, પણ શરૂઆત જોજો લગ્નની સગાઈથી થાય. આમ તો સગાઈમાં છોકરી જોવા જવાનો રિવાજ જ ખબર નથી પડતી, કેમ કે જે ખાડામાં પડવું જ છે એનું માપ લેવાની જરૂર ખરી? જે હોય ખાડો છે, પડો ભાઈ. પછી સગાઈ નક્કી થાય ને, જે મજા આવે, સગાઈથી લગ્ન વચ્ચે તો આનંદ હોય, પછી લગ્ન આવે. લગ્નનો આનંદ ઘરમાં બધાને બહુ હોય. અને તમે જોજો ગુજરાતની આપણી, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે સુરત હોય, સુરતની વાત કરું ને સાહેબ, તો તમે જોજો આખા ગુજરાતમાં દેવી દેવતાઓ છે. અહીંયા સોમનાથ દાદા બેઠા હોય, દ્વારકામાં કાળિયો બેઠો હોય, અંબેમાં બેઠા હોય, અહીંયા સંતરામ મહારાજ બેઠા હોય, પણ પછી તમે સુરતનું પૂછો ને તો સુરતનો કોઈ ઇતિહાસ જ ના કહે, કેમ કે સુરતવાળા દમણમાં ઊંચા નથી આવ્યા, બાટલી. એટલે ત્યાં ભગવાન કોઈ ખરા? કોઈ સુરત ધાર્મિક યાત્રામાં સાંભળ્યું તમે કે અમે ધાર્મિક યાત્રા ઉપર સુરત જઈએ છીએ? ત્યાં તો બાટલીવાળા જ જાય. હા, લગ્નની દરેક વિધિ છે સાહેબ, દરેક વિધિ. તમે કોઈ પણ સમાજ લઈ લો, કોઈ પણ સંપ્રદાય લઈ લીધો, તો લગ્નની વિધિઓમાં કેવી કોમેડી છે. તમે કદાચ સાંભળ્યું હશે કે લગ્નની વિધિમાં અમે કેવી કોમેડી દેખાય છે. જુઓ તો લગ્નની વિધિમાં ક્યાં ક્યાં કોમેડી છે એ હું તમારી સામે રજૂ કરું છું. લગ્નની પહેલી જ વિધિ એટલે માંડવા રોપણ. પહેલી જ વિધિ એટલે માંડવા રોપણ. પણ મારા લગ્નમાં બી એવું થયેલું કે જે માંડવામાં વાંસ ખોસવાયેલો ને, એ પેલો ખાડો ખોદતો જાય ને મારી સામું જોતો જાય, ખાડો ખોદતો જાય ને મારી સામું જોતો જાય. પછી વિચાર્યા પછી ખબર પડી કે તો એવું કહેતો હતો કે ભઈલા ખાડો હું ખોદું છું, ખાડામાં પડવાનું તાર જ છે. તોય આપણે તો તૈયાર થઈ ગયેલા પૈણવા. કીધું હું તો પૈણવાનો. પછી જોજો આગળ પીઠી ચોળવાનો રિવાજ. સવારના 4 વાગે વરરાજાને ખરી ઠંડીમાં બહાર બેહાડે ચડ્ડામાં, અને પછી બૈરા ઘસે એને. આખા શરીરે પીઠી હોય ને બરમુડો પહેર્યો હોય, કેવો દેખાય? તમે બહુ વિચારો, કેવો દેખાય વરરાજો? જો એને કમ્પેર કરો ને તો ખબર પડે કે આ અને જૂનાગઢના બાવા હરખા. પેલા એમણે રખિયા ચોળી હોય, આણે પીઠી ચોળી હોય. મતલબ એટલો જ, કાલથી તારું જીવન બાવા જેવું જ છે. તોય સમજે નહીં
તોય વરરાજો કે હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. પછી ઘરવાળા કે ચલો હવે આપણે આગળની વિધિ કરીએ. તૈયાર કરે વરરાજાને. સરસ બકરો કસાઈ ખાને જતો એવો તૈયાર કરે. જતી વખતે જોજો તમે, રિવાજ છે કન્યાની વરની માં અથવા બેન એને કટારી આપે, કોઈ તલવાર આપે. કેમ આપતા હશે? કોઈ એવું વિચાર્યું? એવું વિચારીએ તો એવું થાય. કટાર લગ્ન વખતે સાસુ સસરાએ 2 તોલા ઓછું આપ્યું તો બતાવે 2 મૂકજું, 5ની વાત થઈ હતી એટલે હશે? ના, કટારીને તલવાર આપી અને માં અથવા બેન એટલું જ કે ભઈલા કાલથી દરરોજ મરવું એન કરતા આજ ખાઈ લે. તોય વરરાજો ના સમજે. વરરાજો તો કે હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. એનો વરઘોડો કાઢે. જોજો વરરાજાનો વરઘોડો કાઢે ને એટલે માથે સાફો પહેરાઈ દે, એને કશું દેખાય નહીં ને એવો કરી દે. સાફો આગળ, એને કશું દેખાવું ના જોઈએ, નહીં તો પાછો વળે. તોય વરરાજો કે હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. વરઘોડામાં વરરાજા ઘોડા પર જતા હોય, આગળ બધા ભાઈબંધો ફટાકડા ફોડે, ઢોલ નગારા વગાડે, બેન્ડ વાજા વગાડે કે ભાઈ જાગ, કાલથી મરી જઈશ. તોય પેલો કે હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. પછી ભાઈબંધો કે જો સમજાયો તો કહેતો નહીં પછી કે અમે સમજાયો નહોતો પૈણવા. હા એટલે આ ફૂટ્યો એ ફૂટ્યો, કાલથી તારા સુરસુરિયા જ છે. હા, અને લગ્ન જીવનમાં ઘણાના સુરસુરિયાન લવિંગિયા જોયા છે, કોઈના બોમ્બ ફૂટતા જોયા નથી. પછી જ્યારે જાન જાય, કોઈ પણ ગામ હોય, શેરી હોય, હોલ હોય, એટલે જાન સામે જાય. આમ તો બેન્ડ વાજાવાળાનો ડ્રેસ જોઈએ ને એટલે આપણને એમ થાય કે આ પહેરીને નીકળાય ખરું? આપણાથી પહેરાય નહીં, એ બેન્ડ વાજા જ પહેરે ને કાં તો પ્રિન્સ ચાર્લ્સ પહેરે, બીજા કોઈ પહેરે નહીં. પણ વરરાજાવાળા એક બેન્ડ વાજાવાળા છે ને, એમને એવું થયેલું, બેન્ડ વાજા 12 ગામથી બોલાયેલા, ગામના મળે નહીં, અને ભાઈ થોડો લુખ્ખા તત્વ, બધાએ સંતાડી રાખેલું. ત્યાં આવી રીતે જાન ગઈ, જેવી મોરા આગળ પહોંચી અને બેન્ડ વાજાવાળાએ તો વગાડ્યું, અરે દીવાનો મુझे પહેચાનો, કહા સે આયા મેં હું ડોન. સામેવાળા કે ડાઉટ હતો, આણે કહી દીધું. એટલે આપણે લગ્નમાં માંડવે પહોંચીએ ને તો ગામ હોય તો ગામ બહાર ઊભા રાખે વરરાજાને, શેરી હોય તો શેરીની બહાર વરરાજાને ઊભા રાખે, અને હોલ હોય ને તો હોલની બહાર વરરાજાને જાનને ઊભા રાખે. અને સાસુ સામેથી પોંખવા જાય. કેમ અંદર ના લવાય? બહાર તડકામાં પોંખવાના જરૂરી છે? ના. જોજો લગ્ન કર્યા છે બધા મારી સાથે જ હશે કે લગ્નમાં પછી સાસુ સારી હોય છે, સસરો જ અમરીશ પૂરી નીકળે છે. હા, અને પહેલું એક્ઝામ્પલ અહીંથી જ જોજો. સાસુ સામેથી પોંખવા જાય છે, બહાર જાય, બહાર ઊભા રાખીને જઈને સાસુ શું કરે? પોંખે. એ ખરેખર શું કહે છે? સાસુ બહાર જ વરરાજાને ઊભા રાખીને એમ કે જો ભાઈ મારી છોકરી છે ને હું ઓળખું છું, અહીંથી જતા રહો, મરી જશો. તોય વરરાજો કે ના, હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. પછી જોજો સાસુ 4 દંડા કાઢે, પૂર્વ ભાગો મરી જશો, ઉત્તર ભાગો મરી જશો, પૂર્વ ભાગો મરી જશો. તોય વરરાજો છે ને જોજો નાક ઉપર રૂમાલ રાખીને શું કે હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. પછી સાસુ કે જો પછી આખી જિંદગી કહેતા નહીં કે સાસુએ સમજાયા નહોતા, એટલે સાસુ જમાઈનું નાક પકડીને પછી કે સમજ્યો તો નહીં, હવે હેડ ને ફટ પૈણવા, એમ કરીને ચોરીમાં લઈ જાય. ચોરીમાં બેસાડે વરરાજાને. પછી જોજો અત્યાર પહેલાં તો સરસ હતું, કન્યાને જ્યારે બોલાવે મહારાજ ત્યારે વરરાજાને કહેતા હોય છે. અત્યારે તો કન્યા પધરાવો વરરાજા સાવધાન, કન્યા પધરાવો વરરાજા સાવધાન. પેલો કે હું તો પૈણવાનો, હું તો પૈણવાનો. અને જોજો આ ગોર મહારાજ બી બહુ ઊંચી હસ્તી હોય.
ગોર મહારાજ આજ સુધી મેં એક લગ્ન કર્યા છે અને 50-60 લગ્ન જોયા છે, પણ કોઈ ગોર મહારાજ એવું નથી કહેતો કન્યા લાવો, કન્યા લાવો, કન્યા લાવો. ગોર મહારાજ એમ જ કે કન્યા પધરાવો, કન્યા પધરાવો. અમે ગામનો જ હોય ગોર મહારાજ, એને ખબર જ હોય કે આ દાગીનો પધરાવા જેવો જ છે, ઓળખતા હોય ને. પહેલાંના જમાનામાં કન્યાને મામા તેડીને લાવતા, કન્યાને મામા તેડીને લાવતા. પણ હવે આ પાણીપુરી, સેન્ડવિચ ને બટર ચીઝના જમાનામાં કન્યા 80-90ની થઈ ગઈ, અને મામા બિચારા ડાયાબિટીસના બ્લડ પ્રેશરમાં 45-50ના થઈ ગયા. ઉચકાય? આવડો મોટો તો ના જ ઉચકાય ને. એટલે હવે તેડીને નથી લાવતા, ધધડતા લાવે. હા, રોલર ફરે એમ આવે. જાડી કન્યા હોય તો ટેન્શન ના કરવું મિત્રો, જાડી કન્યા આવે તો ટેન્શન ના કરવું. ગામમાં દેવું કરવું, એને બાઇક શીખવાડવું, ને આપણે એની પાછળ પાછળ બેહીને ફરવું. ગામમાં કોઈને ખબર તો ના પડે કે આ નીકળ્યા છે આની પાછળ. અમારે એક ભાઈબંધને કન્યા જાડી, હવે એને કોકે કહેલું કે કન્યા જાડી છે ને માંડવામાં ખબર પડી. તે એ તો બેઠો, હું બાજુમાં અણવર કમનસીબે, અને બાજુમાં પાટલાની જગ્યાએ ખાટલો મૂક્યો. પેલો ગભરાણો, મને કે દેવેશભાઈ આવડી મોટો? મેં કીધું આ 2-4 જણાને બેસવા હશે, ચિંતા નહીં. ત્યાં તો સાચે જ હારો 140નો રથયાત્રાનો રથ હજી એમની જેમ આવ્યો, અને આખા ખાટલામાં તો એકલો. મેં કીધું મરી ગયો તું ભાઈ, અને ત્યાં જ રડવા માંડ્યો. મેં કીધું ચિંતા ના કરીશ, તું ચિંતા ના કરીશ. મેં કીધું જીવનના 2 પૈડા ઊંચા નીચા હોય, વાંધો નહીં. મેં કીધું આજકાલ તો સ્પેર વ્હીલ રાખવું પડે, પંચર પડે તો, એટલે તું સ્પેર વ્હીલ રાખજે, પણ પરણી તો લે. પછી કે વાંધો નહીં. એમાં હસ્તમેળાપનો સમય થયો, અને હસ્તમેળાપ વખતે બેયના હાથ મૂકીને વર પેલાએ બાંધ્યું ગોર મહારાજે, અને પછી તો મંત્રો બોલ્યા. જેવો હસ્તમેળાપ પૂરો થયો અને પેલો તો મારી બાજુ ધ્રુસકે રડવા માંડ્યો. મેં કીધું શું થયું પણ તું આટલો બધો રડે છે? મને કે નથી કરવું, હવે નથી જ કરવું. મેં કીધું હસ્તમેળાપ પતી ગયો ને. મને કે તોય નથી કરવું. મેં કીધું શું થયું? અરે કે મારો 45-50નો હાથ, એનો 130-40નો હાથ, મારો હાથ પકડ્યો તો કંઈ વાંદરી પાનામાં સ્ક્રૂ ભરાયો એવો હાથ પકડેલો. મેં કીધું એવું ના હોય. મેં કીધું આમ હાથ આમ છોડાવો તો ને આમ. મને કે એનો 140 કિલોનો હાથ, મારો 45-50નો હાથ. હું કે હાથ આમ કરું તોય 4 વીઘાના ખેતરમાં જેસીબી ફરતું હોય એવું લાગતું હતું કે. પછી લગ્નની વિધિમાં આગળ વધીએ તો હસ્તમેળાપ કર્યા પછી કન્યા વિદાય આવે. કન્યા વિદાય તો કરુણ પ્રસંગ છે, બધા રડતા હોય. પણ અમને તો હાસ્ય કલાકારોને તો ક્યાં આવું કંઈ ગમે જ છે. વિદાયની વાત કરીએ તો વિદાયમાં જોજો, વર ઊભો હોય, કન્યા ઊભી હોય, અને જે આવે ને કન્યા જોડે રડે, અને પછી વરરાજા જોડ જાય. જે આવે કન્યા જોડ રડે ને પછી વરરાજા જોડ જાય. જોજો પણ આવે કન્યા જોડે બહુ જ રડે, પછી વરરાજા જોડ જઈને શું કે સાચવજો. એટલે આપણને એમ થાય કે શું કહે છે, આને સાચવવાની કહે છે કે આનાથી સાચવવાનું કહે છે. પાછા એ તો ઓળખતા જ હોય ને કે આનાથી જ સાચવવાનું હોય, એના જ સગા સંબંધી. હા, છેલ્લો વિદાયમાં છેલ્લો એક આપણા ગુજરાતની એક પ્રથા છે, રિવાજ છે કે વિદાય થાય ત્યારે કન્યાની મા વરની માને એક દીવો આપે છે. એને નામણ દીવો કહીએ. નામણ દીવો આપે. કન્યાની મા વરની માને નામણ દીવો આપીને વિદાય કરે છે. કેમ નામણ દીવો આપતા હશે? હા, પહેલાં સમજી ગયા કે આપણે સમૂહ લગ્ન હોય ને લાઇટો ના હોય એટલે ખબર પડે કે આપણો જ પીસ આવ્યો છે ને, બદલાઈ નથી ગયો ને, એ જોવા રાખે ના. કન્યાની મા વરની માને નામણ દીવો આપીને એટલું જ કે 20 વરસ ભડકો હાચવ્યો, લઈ જા, કાલથી તારું ઘર હળગાવજે. અમારે કલાકારોને અત્યારે
ફોરેનમાં બોલાવવાની બહુ એ છે હો. એ લોકોને તો આખો દિવસ કશું મળતું જ નથી મનોરંજન. દિવસમાં કમાવાના ડોલર, બાકી રાખવાના નીચે કોલર. ત્યાં તો દોડિયાઓનું કાળિયાઓનું રાજ. આપણે જ ખાલી ડોલર ભેગા કરવા જ જાય છે. પણ ગુજરાતી બધે વસેલો છે, કારણ કે ગુજરાતીને વિઝાની જરૂર જ નથી. ગુજરાતી કીધો ને એટલે વિઝા પડી જ જાય. તો અમારો પ્રોગ્રામ ફિક્સ થયો હતો. ગયા વર્ષે અમે ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કર્યો. અમારું ફાઇનલ થયું. અમારા ઘણા બધા આર્ટિસ્ટો પહેલી વાર જતા હતા ફોરેન. ખુશ થઈ ગયા કે હા આપણે ફોરેન પ્રોગ્રામ કરવાનો. અમે તો ફોરેન માટે તૈયાર થયા, પ્લેનમાં બેઠા. હું બેઠો, મારી બાજુ મહેશભાઈ અમારા. પહેલી વાર પ્લેનમાં પેલી આવી, બધાને જ્યુસ બ્યુસ આપી કે આપણે તો આ જ કીધું, જે આવા દો. એમાં એક જણ અમારામાં ખુશ થઈ ગયો. મને કે આપણે ત્યાં આજ સુધી નક્કી નહીં થયું, પણ આ પેલી છોકરીઓ બહુ હશે સામે જોઈને. કીધું એને હસવાનો પગાર આપે છે, ખોટું ના વિચારતો. પછી આઈને મહેશભાઈને કે જ્યુસ, કે હા આપણે આવા દો. જેટલા જ્યુસ હતા, જેટલા કલરના, બધા પી બેઠેલો. જ્યુસ આપ્યો. પછી પેલી આઈને કે આઈસ. મહેશ કે ભાઈ દેવેશભાઈ કે તો આઈસ, નહીં તો નહીં આવું. મેં કીધું એ આઈસ નથી કહેતા, આમાં નાખવાનો આઈસ કે છે. કે તો બરાબર. પછી થોડી વાર તો બધું ખાઈ પીને બેઠા અમે. એમાં તો મને કે દેવેશભાઈ આપણને ગિફ્ટ હારી આલી હતી. મેં કીધું કેમ ગિફ્ટ હારી આલી હતી? મને કે કેવા સરસ ચમચા આલેલા, 4 જાતની ચમચીઓ આલી, ગિફ્ટ આલી હતી પેકિંગ બેકિંગ કરીને. તો મેં કહ્યું ખાધું છે નથી, હાથથી ખાધેલું આણે, બોલો. એને એમ કે પેકિંગ વાળું તો બગાડાય. પછી અમે તો પ્લેનમાંથી ઉતર્યા, સીધા એરપોર્ટ ગયા. એરપોર્ટમાં ઉતર્યા ને ત્યાં મજા છે. જોજો તમે વિદેશ ગયા હોય તો ખબર હશે કે એરપોર્ટ પર તમારા શૂઝ પોલિશ કરવાનું મશીન મૂક્યું હોય. શૂઝ પોલિશ કરવાનું મશીન મૂક્યું હોય. તો હું જોતો હતો, અમે બધા બેઠા હતા, તો મેં તાલ જોયો. મશીનમાં 2 પગ હોય, એક ડાબો એક જમણો. પહેલાં તમારે ડાબો પગ નાખવાનો, એટલે પોલિશ થઈ જાય, મશીન પગ છૂટો કરે. પછી જમણો પગ નાખવાનો, પોલિશ થઈ જાય, પણ એ તમારો પગ પકડી રાખે. તમારે $1 નાખવાનો, એટલે પગ છૂટો કરે. પણ આપણે તો ગુજરાતી. હું તો ગયો શાંતિથી, થોડી વાર જોઈને ગયો. પહેલો જ પગ મેં આ મશીનના ડાબામાં નાખ્યો. એણે સરસ પોલિશ કરી દીધી. પછી કાઢી નાખ્યો પગ. મેં બીજો જમણો પગ બીજા મશીનના ડાબામાં નાખ્યો. પોલિશ કરીને બહાર કાઢી દીધું. આપણી પોલિશ થઈ ગઈ. પછી દોડ્યો આવ્યો એક, એ હલવાણો. એણે તો જેવો પહેલો પગ નાખ્યો ને પકડી લીધો, લાવો $1. 2 ધોળિયાના $2 આપે. આપણે વગર મફતમાં પોલિશ કરી. અમે ગયા ત્યાં, જેમના ત્યાં રોક્યા હતા એ નયનભાઈ ના ત્યાં ગયા. એમના ત્યાં રાખ્યા હતા. કીધું બપોરે જમીશું. અમે કહ્યું કે બપોરે સાથે જમીશું નયનભાઈ. તો પેલા નયનભાઈ મને કે ના હો, મન તો કોકની જોડે જ ફાવશે. અમારા બધા આર્ટિસ્ટ કે બહુ ઈગોવાળો ભાઈ લાગે છે, કોકની જોડે આપણી જોડે નહીં ફાવે. પછી એમણે કીધું એમ નહીં, કોકા કોલાની જોડે ફાવશે, કોકની જોડે એટલે. હા. પછી અમે તો એમના ઘેર બેઠા હતા. જોયું ને તો બહાર એક ગાભા જેવું પડ્યું હતું. અમારે તો એક આર્ટિસ્ટે પગ મૂક્યો તો વાવ 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 કૂતરું. હા કૂતરું એવું જ રૂંછાવાળું કે અમને એમ કે પગલું છણ્યું છે, બોલો. પછી કીધું સારું ચલો બેહાડો. અમે તો બેસાડ્યું કૂતરાને. એમાં વળી પેલા ભાઈ બહાર ગયા હતા, અમારામાં એક જણને કંઈક લોચો પડ્યો. એ કે આપણાને રમાડીએ. મેં કીધું ભાઈ નથી રિસ્ક લેવું, અરે રમાડીએ કે. તો બિસ્કિટ લીધા. બિસ્કિટ લઈને ગયો. કૂતરાને કે લે લે લે. કૂતરું હલે નહીં. મને કે આ પેલા ભાઈ જેવું જ કૂતરું છે, હલતું નથી. મેં કીધું ના હોય એવું, મેં ટ્રાય કરી જોયો, સારું હલે જ નહીં. ત્યાં પેલા ભાઈ આયા, શું થયું? મેં કીધું આ બિસ્કિટ ખવડાવી જ ખાતું નથી. મન કે એનું મોઢું આ બાજુ છે, તમે ઊંધી બાજુ ખવડાવો છો, બોલો. ફોરેનના તો કૂતરા એવા. હા હા. અને ફોરેનની તો વાત જવા દો. આપણે ગુજરાતમાં અત્યારે તો બહુ જ સરસ માહોલ ચાલી રહ્યો છે. અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એની વાત કરીએ તો 3 લાઈન તમને કહું એની, કે અત્યારે ગુજરાતમાં 13-14 વર્ષવાળા પ્રેમ કરવામાં પડ્યા છે. 13-14 વર્ષવાળાએ પ્રેમ કરવામાં પડ્યા છે.
65-70 વાળા લગ્ન કરવામાં પડ્યા છે, 13-14 વાળા પ્રેમમાં પડ્યા છે, 65-70 વર્ષવાળા લગ્નમાં પડ્યા છે, અને જેણે આ બે કરવાનું છે ને એ તલાટીન PSIની એક્ઝામમાં પડ્યા છે. હા, અને અત્યારે તો મોટી મોટી ઉંમરના પ્રેમ કરવા માંડ્યા, લગ્ન કરવા માંડ્યા. એક કાકાની કંકોત્રી હતી, મેં કીધું કાકા મોઢામાં દાંત નથી ને લગ્ન કરવા નીકળ્યા છો? મને કે દાંતની જરૂર પડે. બોલો હવે અમને શું કહેવું. અને નાના નાના છોકરાએ મોબાઈલ લઈને મંડી પડે, મચી પડે આખો દિવસ, અને આપણાથી કશું કહેવાય જ નહીં. મને એક દિવસ મારો ટેણીયો કે આ બારી છે આપણી? મેં કીધું હા છે ને. મને કે એ તો ઠીક છે, સામે શું છે? મેં કીધું દિવાલ છે. તો મને કે દિવાલની આરપાર જોવું હોય તો? મેં કીધું દિવાલ તોડાવી પડે, પણ તોડવી નથી બેટા, પાછળ બ્યુટી પાર્લર છે. તો મને કે ના આની આરપાર જોવું હોય તો શું કરવાનું? મેં કીધું મને નથી ખબર. મને કે આ બારી અહીં લગાવો. હવાને પહોંચી વળાય આપણે, આ બારી અહીં લગાવે. હા, અને હમણાં તો ગુજરાતી પિક્ચરોની વાત નીકળી છે. કેવા કેવા ગુજરાતી પિક્ચરને ગીતો નીકળે છે. ગીતો એવા નીકળે કે આપણને ખબર ના પડ્યો. હમણાં એક ઉત્તર ગુજરાતનું પિક્ચર હતું, એનું ગીત આવેલું કે એકવાર પિયુને મળવા આવજે. એટલે પૈણ્યા પછી પિયુન મળવા આવાય? પણ ગીતો ઠોકમ ઠોક બેસાડી દેવાના. આપણા જૂના ગીતો એવું તમે વિચારો ને કે જૂના ગીતો આપણા સના પરથી બન્યા હશે તો નવાઈ લાગે તમને. એક સરસ ગીત હતું, સાવરિયો રે મારો સાવરિયો, હે હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો. આજકાલ બધી છોકરીઓને આવો જ સાવરિયો જોઈએ છે. ખોબો માગું ને દરિયો આપે, વીંટી માગું ને કંદોરો આપે, એક મોબાઈલ માગું 4 ઇંચનો તો 6 ઇંચની સ્ક્રીનવાળો આપે. બધાનો ઓછો એવો સાવરિયો મળે. પછી એક બીજી સરસ ગઝલ હતી, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયા છે. આવું બને? એમણે ના જોયા એનાથી વધારે આપણે જોવાય? એના અપલખણે આપણે જાણતા હોય તો આવું કહેવાય. હા, અને એક તો ગરબા આપણા જબરા આવેલા. તમારે તો સરસ ગરબા ગાય છે સૌરાષ્ટ્રને એ બાજુ તો. બાકી અમારા અમદાવાદમાં તો આવડે નહીં ગરબા ગાય સોસાયટીઓમાં. એક ગરબો ગાય અમારે ત્યાં, હેમાં એ તારે ટોડલે બેઠો રે મોર કાં બોલે. આવો ગરબો છે. ગરબો ઓરિજિનલ છે, મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે. અમદાવાદમાં કાં બોલાય નહીં એટલે બહેનોને ખબર ના પડે ને કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. એટલે ટોડલે જ બેઠો ક્યાં બોલે? ટોડલે જ બોલે ને. હા, એક બીજો ગરબો હજુ સુધી ખબર નહીં પડી. કયો? નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે. હવે નદી કિનારે નાળિયેરી તો હોય નહીં. લખવા બેઠા, લખાણું નહીં, નાળિયેરી સેટ ના થઈ. નદી કિનારે શું હોય? તળબૂચ ટેટીન ટોમેટી. નાળિયેરી તો હોય નહીં. સેટ થયું નહીં એટલે નાળિયેરી, અને ગરબો હિટ થઈ જાય આપણે. હા, એક બીજો એ ગરબો હતી, ઓ રાજ રે હે નદીના પાણી ભરવા ગયા તા, મને કેડ કાંટો વાગ્યો. એટલે એવું તે કેવું પાણી ભરવા ગઈ હતી, કેડે કાંટો વાગ્યો? પગે ના વાગ્યો, હાથે ના વાગ્યો, ને કેડે વાગ્યો? કુવામાં ઊંધી લટકી હતી તું? હા, પણ આ બધા ગરબાની મજા છે. આપણે એને ગરબાની રીતે જોઈએ તો વધારે સારું. અને હમણાં તો પિક્ચરો એવા આવે છે, કશું કહેવા જેવું નથી. આપણે આલરડું ગાતા ને સરસ પહેલાં, હાલા લાલા હાલા લા. હવે તો બંધ થઈ ગયા આલરડા, કેમ કે આલરડામાં છોકરા પહેલાં પપ્પા હોઈ જતા. હા, એના ઉપરથી હમણાં હિન્દી પિક્ચરમાં ગીત બનાવ્યું. આપણે કહેતા હતા ને હાલાલા હાલાલા હાલા. હમણાં પિક્ચરનું ગીત આવ્યું હતું, ઉલ્લાલા 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 ઉલ્લાલા. મોટું આલરડું. હા, કેટલાય કોલેજવાળા આલરડામાં હોઈ ગયા. હા, વિદ્યાબેન. એક સ્કૂલમાં એક છોકરો દરરોજ નહોતો આવતો સવારે, છેક 10 સાડા 10 આવે. શિક્ષકે પૂછ્યું કે તું કેમ આટલો બધો લેટ આવે છે, સવાર ક્યાં જાય છે? તો કે સાહેબ તમે કીધું એ જ કરું છું. તો કે મેં શું કીધું? તમે નહોતું કીધું વિદ્યામાં ધ્યાન રાખો? તો કે હું સવાર દરરોજ વિદ્યા બાલનનું પિક્ચર જોવા જાઉં છું. બોલો આ છોકરા. વચ્ચે સલમાન ખાનનું પિક્ચર આવ્યું હતું, જોરદાર પિક્ચર, બહુ ચાલ્યું. એનું ગીત હતું,
ઘરમાં કૂતરું આવ્યું ને કાઢતા હોય ને એવું લાગે. જોજો, કૂતરું આવ્યું હોય ને કાઢતા હોય ને એવું ગીત આવેલું, હુડ હુડ દબંગ દબંગ હુડ 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 હુડ. એટલે હારા ગીત તો બનાવો. હુડ હુડ દબંગ કૂતરા કાઢવાના છે, સામેવાળા બધા જતા રહેશે. આવા બધા પિક્ચરના આવા બધા ગીતો બને છે. અને આજકાલ તો પોલ્યુશન એટલું થઈ ગયું છે, તો જોજો બધાનો એક કોમન પ્રોબ્લેમ થઈ ગયો. બધાને પ્રોબ્લેમ, લેડીઝ હોય જેન્ટ્સ હોય, બધાને એક પ્રોબ્લેમ થાય છે. કયો? બધા ભેગા થાય ને એટલે સારું વાળ બહુ ખરે છે, આ ટાલ પડી ગઈ, શું કરીએ? બૈરા ભેગા થાય, જેન્ટ્સ ભેગા થાય, જોજો નાની ઉંમરે ટાલ પડી ગઈ લોકોની. એટલે કોક કે યાર વાળ કંઈક બતાવો, એટલે કોક કે શેમ્પૂ ના ખરાય, વાળ ના ખરે. કોકને પૂછે કે તેલ ખરાબ, તેલ બોગસ આવે, તેલ સારા વાપરો તો વાળ ના ખરે. કોકને પૂછીએ તો કે પોલ્યુશન કેટલું, માર્કેટમાં પોલ્યુશન છે ને એટલે વાળ ખરે. પણ મિત્રો, વાળ આ કસાઈથી ખરતા નથી. વાળ ખરવાનું એક બહુ જ સરસ કારણ છે, માં. તમને થશે માં વાળ ખરવામાં માં, પણ જોજો બાળક જન્મે ને, બાળક જન્મે ત્યારે માથે વાળ ના હોય. બાળક જન્મે ત્યારે માથે વાળ ના હોય. બાળકને માથું ખોળામાં લે માં અને સરસ માથે હાથ ફેરવે, અને જોજો કાળા ઘેરા સરસ વાળ આવી જાય. માનો હાથ છે ને એટલે સરસ હાથ ફેરવે અને વાળ આવી જાય. પણ 23-24નો થાય, પરણાવે, પત્ની આવે, ખોળામાં માથું મૂકે, એ જે હાથ ફેરવે છે ને સાહેબ, આ એનો કમાલ છે. હાથ નથી ફેરવતી, વાળ ખેંચે છે. હા, મેં આવું એક જગ્યાએ કીધું તો એક ભાઈ ઝઘડવા આવ્યા, પછી તો મારા ઘેર ફોન કર્યો, મને કે તમારા લીધે મારું ઘર ભાંગશે. મેં કીધું કેમ તમારા લીધે મારું ઘર ભાંગશે? અરે કે પેલા દિવસ પ્રોગ્રામમાં કીધું તું ને તમે કે આ ઘરવાળીનો હાથ ફરે ને એટલે વાળ જતા રહે. કે મારા તો નાની ઉંમરે 24ની ઉંમરે મોટા ભાગના વાળ જતા રહ્યા છે. ઘરવાળીને ડાઉટ ગયો, હું તો ઓછો ફેરવું છું. હા, એટલે નાની ઉંમરે કોઈના વાળ જતા રહ્યા હોય તો એવું નહીં વિચારવાનું કે આમાં 4-5 જણાનો હાથ હશે. અને મોટી ઉંમરે જેના બહુ વાળ રહી ગયા હોય તો એવું નહીં વિચારવાનું કે આને ઘરનું સુખ નથી લાગતું. હા, એટલે માં, ગુજરાતી ભાષામાં માં કહી શકાય એટલે બહુ જ સરસ 2 લાઈન મને કહેવાનું મન થાય છે કે મને ગુજરાતી ભાષા ગમે છે. મને ગુજરાતી ભાષા ગમે છે કારણ કે ગુજરાતીમાં હું માને માં કહી શકું છું. ગુજરાતીમાં હું માને માં કહી શકું છું. બાકી તો અહીંયા આજના જમાનામાં આંસુ પણ ટિશ્યુ પેપરથી લૂછાય છે સાહેબ. આંસુ પણ ટિશ્યુ પેપરથી લૂછાય છે. ને ગુજરાતી ભાષા એટલે બહુ સરળ ભાષા નથી. આપણે બોલીએ છીએ અલગ ભાષા. હા, બાકી ઓરિજિનલ ગુજરાતીના જો આપણે શબ્દો સાંભળીએ ને તો આપણને એમ થાય કે આ ગુજરાતી. અમારા એક ગુજરાતીના પ્રોફેસર સાહેબ સાયકલવાળાની દુકાને ગયા. સાયકલવાળાની દુકાને જઈને કે મારા લઘુ બાંધવે મારા દ્વિચક્રીય પરિવહનના અગ્રિમ ચક્રને વાયુમુક્ત કર્યો. સાયકલવાળો ગભરાઈ ગયો. એ કે ક્યાંય નહીં મળે ને તો રિલાયન્સ માર્કેટમાં ટ્રાય કરો, કે આટલામાં તો કોઈ દુકાનમાં નહીં મળે. પેલો કે એમ નહીં, મારા લઘુ બાંધવે મારા દ્વિચક્રીય પરિવહનના અગ્રિમ ચક્રને વાયુમુક્ત કર્યો. પેલો કે પણ મારે ત્યાં નહીં મળે સાહેબ. હવે ગુજરાતી પ્યોર બોલ્યો. મારા લઘુ બાંધવે એટલે મારા નાના ભાઈએ મારા દ્વિચક્રીય પરિવહન એટલે સાયકલ ના અગ્રિમ ચક્ર એટલે આગળનું ટાયર ને હવા મુક્ત કર્યો એટલે હવા કાઢી નાખી. વિચારો તમે, સાયકલવાળાને ખબર પડે? સાયકલવાળો કે એમ કોણ યાર હવા પૂરવાની છે યાર, તમે આ બધું કંઈક અલગ અલગ બોલો છો. હા, આ ગુજરાતીના પ્રોફેસર બસમાં બેઠેલા અને પેલો ટિકિટવાળો આવ્યો તો કે મને 2 મુસાફરી મૂલ્ય પત્રિકાનું પ્રદાન કરો. પેલો કે સાહેબ
કયું સંમેલન છે? તાલીમ કેન્દ્રમાં જઈને આવ્યા શું? પેલો કે એમ નહીં, મને 2 મુસાફરી મૂલ્ય પત્રિકાનું પ્રદાન કરો. એટલે પછી પેલાને સમજાયું મારા જેવા કે ભાઈ મુસાફરી મૂલ્ય પત્રિકા એટલે ટિકિટ. તો કે કાકાને કોને સરખું બોલે યાર, સવારનો વકરો નહીં થયો ને આવાના આવા ભટકાઈ છે કે. હા, એટલે સંપૂર્ણ ગુજરાતી તો ઘણું સારું ગુજરાતી છે જે આપણે સમજી નથી શકતા, પણ ગુજરાતી એટલે આપણી માં છે. બાકી શબ્દો ગુજરાતીના કશું કહેવા જેવું નથી. એક ઉદાહરણ આપું તો હું એકવાર બહાર બેઠેલો ઓટલા પર, બાજુવાળા અમારા શૈલેષભાઈ આવીને બેઠા હતા. અમે 2 વાતો કરતા હતા અને બાજુવાળા એમના વાઈફે કહ્યું, બૂમ પાડી, આપણે જેમ સાંજે નથી કહેતા શું બનાવું શું કરું એમ, એમણે બૂમ પાડી કે શૈલેષ શું કરું? એટલે પેલા એમણે બહુ વિચારીને કીધું વાલ કર. હા હા, આ ગુજરાતી ભાષા છે સાહેબ. એમણે કીધું વાલ કર. વાલ અને વાલમાં ફેર છે. આ ગુજરાતીની મજા છે. અમારા સોસાયટીનો બીજો કિસ્સો કહું તો અમારા ત્યાં એક જણના લગ્ન થયા. લગ્ન તો થઈ ગયા, પછી પત્ની પહેલી વાર પિયર ગઈ. અને એમાંય જો પત્ની પહેલી વાર પિયર જાય ને એટલે પેલો તો આ હા 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 14 વર્ષનો વનવાસ આવ્યો એવું થઈ જાય હોય ને. તો એણે ફોન કર્યો પેલીને, હેલો પહોંચી ગઈ? પેલી કે જાપા સુધી તો મૂકી ગયા, પહોંચી જ જવાય ને. હા, 24 વર્ષનો મોટો ઢોંઢો થયો હોય તો જાપાથી અંદર ના જાય, પણ આ તો વાલું પડે ને. લગ્ન પછી પહેલી વાર ગયેલી, પાછો ફોન કર્યો સવારે 10 સાડા 10, પહોંચી ગઈ? કે સવાર તો વાત થઈ, પહોંચી ગઈ. તો કે મારી યાદ આવે છે તને? અત્યારે સ્ત્રીઓ જન્મજાત કલાકાર હોય. જોજો તમે, સ્ત્રીઓ જન્મજાત કલાકાર હોય અને એમને સૌથી મોટું શસ્ત્ર આપ્યું ને તો રડવાનું. હા, ટ્રાફિક પોલીસ પકડે, આપણને પકડે ને તો રૂપિયા લઈને જવા દે. પકડે, બેન રડ્યા તો પેલો ઘેર મૂકી આવે. આટલો ફેર. પેલાએ ફોન ઉપર પૂછ્યું, મારી યાદ આવે છે બકા? એટલે પેલી હોશિયાર, પેલી બહુ યાદ આવે. સવાર છે ને હું પેલી રોટલી બનાવવાની હતી ને તો ઘઉં જોતી હતી ને એમાં તમે દેખાણો. હા, પેલો ખુશ થઈ ગયો. કેટલો પ્રેમ, કેટલો પ્રેમ. ઘઉંમાં હું દેખાણો. પાછો બપોરે ફોન કર્યો 3 સાડા 3, બકા મારી યાદ આવે છે? પેલી કે બહુ યાદ આવે છે. હમણાં પેલી સાંજે ખીચડીની દાળ જોતી હતી ને એમાં તમે દેખાણા. પેલો કે સારું કહેવાય, દાળમાં હું દેખાણો. બહુ પ્રેમ, બહુ પ્રેમ. પાછો સાંજે ફોન કર્યો પેલીને રાત્રે, હજુ યાદ આવે છે મારી? પેલી હમણાં જ રોટલાની બાજરી જોતી હતી ને એમાં તમે દેખાણા. પેલો બગડ્યો કે સવાર ઘઉંમાં દેખાણો, ખીચડીના દાળમાં દેખાણો, રાતે બાજરીમાં દેખાણો. હું તો ધણી છું ધનેરું, ધાનમાં હોધે છે. હા, અને મને એક બીજી એ વસ્તુ ખબર નથી પડી. આપણે સગાઈ થાય, લગ્ન થાય ને ત્યાર પછી આપણા કાકાને કાકા કહેવાના, આપણા મામાને મામા કહેવાના, અને એમના કાકાને કાકાજી, મામાજી જી ચડાવવાનું. બોલો, એટલે ઘરમાં કોનું ચાલવું જોઈએ એ આપણને ખબર પડી જાય. હમણાં જ અમારો પ્રોગ્રામ હતો. ગવર્મેન્ટે નાના નાના અંતરિયાળ ગામોમાં પ્રોગ્રામ કરવા માટે અમારા જેવા કલાકારો, ડાયરાના કલાકારો, હાસ્ય કલાકારો બધાના પ્રોગ્રામ ગોઠવેલા. અને અંતરિયાળ આદિવાસી એરિયા, અમને કે તમારે જવાનું છે. અમે કીધું પણ લાઇટ બાઇટ એ તો કે ચિંતા નહીં, આપણે જ લઈ જવાનું બધું. અને અમે તો બધું લઈને ટેમ્પો ભર્યો, ગામડામાં ગયા. પેલાની એ લોકોએ કદી આવો ડાયરો કલાકારો જોયેલા જ નહીં. અમે ગયા, ખુશ થઈને જોયું ને દૂરથી તો આખું ગામ ભેગું થયેલું. અમે કીધું મજા જ. અમે તો ટેમ્પો ઊભો રાખ્યો, એમાંથી એક જણ ઉતર્યા અમારા કે બોલો ભાઈ. એટલે બધા કે આવી ગયા, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. અને બધાએ કીધું હા અમારે અહીંયા પ્રોગ્રામ કરવાનો. હા હા, બધું તૈયાર જ છે, બાકી જ તમારે જ લાવવાનું. અમે કીધું લાયા જ છીએ, વાંધો નહીં. તો કે વાંધો નહીં, વાંધો નહીં. ત્યાં તો ગામવાળામાં જોતા હતા. એટલે પેલા એ કીધું ડાયરો આવ્યો, ડાયરો આવ્યો.
એટલે પબ્લિક સામે ઉભી કે ડાયરો આવ્યો, ડાયરો આવ્યો. પછી જેવો એક જણા કીધું હવે ઉતરો આપણે, પછી પાછળ તો તબલચી ઉતર્યા, તો પબ્લિક કે ડાયરો આવ્યો, ડાયરો આવ્યો. અમે કીધું આમને એમ કે આપણે જ ડાયરા. ત્યાં તો પાછળથી અમારા ગાયક બેન ઉતર્યા, તો બધા કે ડાયરી આવી, ડાયરી આવી. બોલો, આવી જગ્યાએ અમારે તો પ્રોગ્રામ કરવા જવું પડે. એ તો ઠીક છે, અમે ઉતર્યા, થોડાક આગળ જતા હતા, ત્યાં એક કાકા ભજીયા લઈને બેઠેલા. અમારામાંથી એક જણે કે અહીંયા આવેલા, પેલો જ ગયો ભજીયું ખા. અમે કીધું નથી ખાવું કાકા, અમે નાસ્તો કરે. ખા ભજીયું ખા. અમે કીધું આના ગામમાં આવે ક્યાંક ઠોકાર છે? હા, અહીંયા શિક્ષણ ઓછું. એક ખાધું, પછી હું ગયો મને કહે તું આય ભજીયું ખા. મેં કીધું મારે ઠાર, મેં ખાધું. પછી કે ના બીજું ખાઓ. બબ્બે ભજીયા ઠોકાર્યા. પછી અમે કાકાને કીધું કાકા ગામડું પણ તમારું ગામડું હો, કેટલો પ્રેમ. હજુ તો ઉતર્યા એવા નાસ્તો કરાવો છો ને એમ કહો છો ના ના વધારે ખા. શું પ્રેમ તમારો. મને કે લા પ્રેમ સાનો, અહીંયા પ્રેમ બેમ નહીં મળે તને. મેં કીધું કેમ? પ્રેમ બેમ બે ભજીયા ખવડાયા. મને કે ના ના મારે તો ભગવાનનું માનેલું છે, ભિખારી ખવડાયા વગર નહીં ખાવાનું. એમને એમ કે ગામમાં ભિખારા. બોલો, આવા અમારા ઇન્સિડન્ટ બને. અને આ જે અમારા રાજપીપળા બાજુ જાઓ ને, રાજપીપળા બાજુ એટલે પોટલી મળે. હા, ગુજરાત આપણું એક જ ભારતનું એવું છે કે જ્યાં નશાબંધી છે, અને એટલે જ આપણા ત્યાં ગુનાઓનું પ્રમાણ ઓછું છે સાહેબ. જોકે આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં શું કરીએ છીએ બધાને ખબર છે, પણ કરવું ના જોઈએ સાહેબ. કેમ કે ફેશન બહેનો માટે અને વ્યસન ભાઈઓ માટે. આ તમે એક લેવલ સુધી કરો, પણ વધારે ન કરશો. આપણે ગુજરાતને આગળ લાવવાનું છે, આપણને આગળ લાવવાના છે સાહેબ. બાકી તો તમે જાઓ, પેલી અહીંયા ચડાવે, માવો ચડાવે, અને પછી પેલી ડીશ ટીવી આવ્યા છે ને આમ ઉપર સેટેલાઇટ પકડી રાખવાનો, એવી રીતે આની ડીશ આમ ઊંચી જ રહે. બોલ શું હતું, કેવું હતું? એટલે છોડને સિગ્નલ નહીં પકડાતા, હલતો ખરો, આમ પકડીને ઊભા રહે. શું કરવાનું? હા, સિગ્નલ જતા રહે ને આપણે ડીશમાં કે આ બાજુ પકડી રાખ્યો, બદલો તો જતા રહે. અને અમેરિકાવાળો અહીંયા આવ્યો હતો ને, મને કે તમારા ફુવારા બહુ ઓછા છે. અમારા અમેરિકામાં તો દર 20 મીટર 40 મીટરે ફુવારા છે. મને કે તમે બહુ પાછળ છો. મેં કીધું અમે કશું પાછળ નથી. મેં કીધું અમારામાં તો માણસે ફુવારા. તું ઊભો રહે હમણાં 10 મિનિટ. કેટલા ફાઉન્ટેનના કલરવાળા ફ્રુક ફ્રુક કરતા. પેલો એને હવે પામી ગયો. આમના તો મોબાઈલ ફાઉન્ટેન, મોબાઈલ ફુવારા. હા, પણ આપણે સ્વચ્છતા રાખવાની છે. કારણ કે ભારત સ્વચ્છ હશે તો આપણા બાળકો સ્વચ્છતા પર જશે. એટલે આ વ્યસન ના કરો તો સારું, પણ કરે છે એની શું હાલત થાય છે એ કહેતો હતો તમને. હા, આ પોટલીવાળા તો બહુ ડેન્જર. અમારે ત્યાં બરોડામાં 2 પોટલીવાળા ટાઈટ રાજપીપળાના. એ કે આપણને મજા આવી ગઈ. હા ભાઈ, બહુ ટાઈટ મજારી. બીજો એ કે મજારી, ચાલ હાલ ફરવા જાશું. એટલે હાલ ફરવા જઈએ. મારા બેટા આ તો ફરવા નીકળ્યા. હા, ફરવા નીકળ્યા એટલે બાઇક કાઢ્યું. પેલા કે બાઇક કાઢ્યું, બાઇક કાઢ્યું, પાછળ બેસી ગયો. પેલો આગળ ચાલુ ના તો ઢમઢમાટ ઉપડ્યા. ત્યાં પાછળવાળો કે એક કામ કર, ટાપ પર જવા દે, ટાપ પર 5માં જવા દે. પેલા તો ફૂલ ચલાય, પણ શિયાળાની ઠંડી એટલે આગળવાળો કે લોચો માર્યો ને. શું કર્યું કે આપણે કે ઠંડી બહુ લાગે, જેકેટ નહીં લીધું, સ્વેટર નહીં લીધું, શું કરીશું? એટલે પાછળવાળો કે એક કામ કર, શર્ટ ઊંધો પહેર, પાછળથી બટન બંધ કરું તું બાયમાં આગળ નાખ. આઈડિયા જુઓ પીધેલાને. આમણે તો અમલ કર્યો. પેલા શર્ટ કાઢ્યો, ઊંધો શર્ટ કરીને 2 બાયમાં 2 હાથ નાખ્યા, અને પાછળવાળાએ બટન બંધ કર્યા. અને સાહેબ રજવાડી ઠાઠ. આ તો ઉપડ્યા. પેલો આગળવાળો કે હવે બરાબર, પવન નહીં આવે મને. અને આ તો ફટાફટ ઢુક ઉપડ્યા. સામેથી ટ્રક આવે, 2 લાઇટ દેખાણી. એટલે આગળવાળો કે સાવજી, પેલા કે બોલ રાવજી. સામેથી 2 બાઇક આવેલા, શું કરું? પાછળવાળો કે વચ્ચેથી જવા દે, વચ્ચેથી. આપણે ટોપે ટોપ વચ્ચે ગાળ દે. અને બાકી આ તો સામેથી ટ્રક, બાઇક, ટ્રકને ભટકાણા. એ કામ પડ્યો. ટ્રકવાળા ઉતર્યા, કોક ભટકાણું, ઉતરો. એક જણ આમ ગયો, ચેક કરો. એ ચેક કરીને આવ્યો, આ બાજુવાળો ચેક કરીને આવ્યો. 2 ભેગા થયા. પેલો કે તારે
પેલો કે મારે થોડું વાગ્યું જ પણ વાંધો નથી. તારે પેલો કે મારાવાળો અવાજ કરે છે હું બધું બરાબર જ, ખાલી માથું ફરી ગયું છે. તો કે શું કરશું કે તું એક કામ કર, તું ઉપર ચડી બેસ, હું માથું સીધું કરી દઉં. એટલે એક ચડી બેઠો, માથું સીધું. જય શ્રી કૃષ્ણ. હું કરતો તો એ બંધ થઈ ગયો. હા, એટલે દારૂ પીવામાં આવું થાય. બે આવાજ પાછા આમનારા બરોડા ટાવર આગળ આવેલા. આમ ટાવર જોઈને એક જણે બીજાને કીધું, અલા સવજી, પેલા કા બોલ રાવજી, આપણે આપણા ગામમાં ટાવર લઈ જવાનો. હવે આપણે ટાવર આપણા દાહોદ લઈ જ આવે. હા, એટલે બીજો કે હા એક કામ કર, ધક્કો મારીને લઈ જ આવે. હા, બે જણા તો ધક્કો મારવા તૈયાર થયા. શર્ટ બટ કાઢ્યા પાછળ, અને બાકી આ તો ટાવરને પકડીને ઉભા રહ્યા ને કે દમ લગા કે આઈસો, જોર લગા કે આઈસો, ક્યાં હો ગયા આઈસો. 5 મિનિટ ધક્કો માર્યો. ત્યાં ચોકીદાર આવ્યો. ચોકીદાર કે હવે પીધેલા ક્યાં હેરાન કરવા રાત્રે. એમના બેના શર્ટ લઈ અને ઓરડી મૂકી દીધા. 10 મિનિટ આ બે ધક્કો માર્યો ટાવરને. પછી એક જણ કે સાવજી, પેલા કા બલરાવજી, સાલું બહુ આગળ આવી ગયેલા. હા, બહુ આગળ આવી ગયેલા. પેલા કે કાં આગળ આવી ગયેલા? તો કે જો એટલા બધા આગળ આવી ગયેલા, પાછળ શર્ટ બી નહીં દેખાય, પીધેલા. પાછા આવા બે નીકળ્યા બરોડામાં અડધી રાતે. ત્યાં તો ચાલતા ચાલતા જતા હતા તો બ્રિજ જોયો, ઓવરબ્રિજ. અત્યારે તો ઓવરબ્રિજની ફેશન છે, જ્યાં જુઓ ત્યાં ઓવરબ્રિજ. ઓવરબ્રિજ જોયો એટલે પેલા કે સાવજી, પેલા કે બોલ રાવજી, આ લોકોએ આ બનાવ્યો પણ બહુ નીચો બનાવેલો છે. પેલો કે નીચો દેખાય તને? હા, બહુ નીચો દેખાય. આમાં નીચેથી નહીં નીકળી શકીએ આપણે ભટકાઈ જશું. પેલો કે એક કામ કર, આપણે બેસતા બેસતા જાશું. તે મારા બેટા ભોખડીએ થયા આમ, અને પેલો કૂતરો જાય એમ ચાલવા માંડ્યા. ત્યાં તો પાછો નજીક આવ્યું ને એટલે કે ના હો સાવજી, હજુ બી નીચું છે, ભટકી જાશું. પેલો કે હજુ બી નીચું છે તો હુતા જ આવી. તો સૂતા સૂતા સૈનિક લશ્કરમાં લડવા જતો હોય ને એવી રીતે આમ ગયા. આમ ધીરે ધીરે હુતા ગયા. ઉપર જમાદાર તાલ જોઈ રહેલો. જમાદાર કે નક્કી પીધેલા છે. જેવા બ્રિજ આગળ આવ્યા એટલે જમાદારે તો લાકડી લઈને ઉપરથી એક છુટ્ટી મારી પેલાને. પેલો કે હું નતો ગાતો, બ્રિજ નીચે છે, ભટકી ગયો. હા, એકવાર એવું થયેલું, રાત્રે પ્રોગ્રામ હતો, હું ઘેર આવતો હતો, બસ મળી નહીં. મને એક જણે કીધું આગળ 2 કિલોમીટર હાઈવે છે, ત્યાં જાઓ બસ મળી જશે. તો હું તો હાથ કરતો જઉં, કોઈ ના મળે. ત્યાં એક ગાડી આવી સરસ ફ્રન્ટી. મેં કીધું લે મેળ પડી જવાનું, એકદમ સ્લો આવી. મેં કીધું આ વખત હાથ કરવો જ નથી. બારણું ખોલ્યું ને પાછળ બેસી ગયો. હું તો બેઠો, શ્વાસ લીધો, પછી જોયું તો ના ડ્રાઈવર ના કોઈ, હું એકલો જ ગાડીમાં. ગાડી ચાલે. મને ટેન્શન થયું. મેં કીધું આ જય હનુમાન ચાલીસાની શરૂ કરી દીધું. મેં કીધું આજ તો ગયા બાપુ, આ એકલી ગાડી ચાલે ને હું બેસી ગયો. ત્યાં આગળ પેટ્રોલ પંપે ગાડી ઊભી રહી અને હું તો ફટાક દઈને બહાર નીકળી ગયો. ત્યાં એક ભાઈ આવ્યા. મેં એ ગાડી ખોલવા જતા હતા. મેં કીધું રવા દો ભાઈ. મને કે શું થયું? મેં કીધું રહેવા દો, આમાં ભૂત છે. મને કે શનું ભૂત? મેં કીધું આ ગાડીમાં હું ક્યારનો બેઠો છું, કોઈ ચલાવતું નથી ને તોય ગાડી ચાલે છે. પેલા એક થપ્પડ મારી મને કે તમે બેઠા હતા? મેં કીધું હા, કેમ? મને કે પેટ્રોલ નથી, હું ક્યારનો ધક્કો મારીને પાછળથી લાવું છું. એટલે આવું થતું હોય. હમણાં આ પેટ્રોલની વાત નીકળી છે તો એક મારા મગજમાં આવ્યું એક દિવસ કે ધારો કે આપણા પેટ્રોલ જ બંધ થઈ જાય તો શું કરવું? અચાનક એક દિવસ આપણે નીચેથી બધા કાઢે ને પેટ્રોલ જ ના રહે, શું કરશો? પેટ્રોલ વગરની દુનિયા કેવી હશે કલ્પના કરો તમે. પેટ્રોલ જ ના હોય તો શું કરવું? તો આ બધા વેહિકલને આ બધું ખાડામાં બધાએ પોતપોતાના અલગ વસાવવા પડશે. પૈસાદાર હશે તો ઘોડો, ગધેડો, ખચ્ચર, ઊંટ, હાથી લાવવા પડે. જ્યારે નાના હશે બિચારા અમારા જેવા, એમને બકરી, નાનું ઘેટું આવું વસાવવું પડશે. કેમ કે જવું તો ખરું ઓફિસ. હા, પેટ્રોલ બંધ થઈ જાય તો પહેલાં તો આ જ લાવવું પડશે. કંપનીઓએ બધી હીરોના ખચ્ચર બહાર પડશે. 1 કિલો ઘાસ ખવડાવો ને 40 કિલોમીટર જશે અમારું ખચ્ચર, હીરો ખચ્ચર.
બીજો કંપનીવાળો આવશે. અમારું ખચ્ચર તો અમે જોરદાર જાપાનથી લાવીએ છીએ. હા, તમે બેહો, બૈરાને બેસાડો ને પાછળ છોકરું જશે, છેક 2 સીટી જશે ને તોય કશું નહીં થાય. અમારું જોરદાર સ્ટર્ડી ખચ્ચર. એ તો ઠીક છે, પેટ્રોલ પંપની જગ્યાએ બધે પૂળા પંપ થઈ જશે. પેટ્રોલ તો મળવાનું નહીં, ખવડાવવું તો પડે ને. પૂળા પંપ થઈ જશે. 1, 2, 4, 6. આપણે કહેવાનું ભાઈ કિલો નાખજે, એટલે પેલો કે 4 નંબર ઉપર નંખાઈ દો. પેલો ખાતો જાય ને આપણે ટિફિન ખાતા જઈએ, એવું થશે. કલાકે તો પેટ્રોલ પૂરાય એનામ. પછી ત્યાંથી નીકળીએ ઓફિસમાં પાછા બધા કહે છે કે સાહેબ લેટ આવ્યો છું. સાહેબ કે કેમ લેટ આવ્યો? કંઈ નહીં કે રસ્તામાં મારો ગધેડો હતો ને એને જવું પડ્યું એટલે સાઈડમાં કર્યો હતો, એટલે અડધો કલાક લેટ થયો. પછી આની એ તકલીફ. આપણે તો અત્યારે બાથરૂમ હોય તો જાહેરમાં બનાવી શકીએ છીએ. આમનું શું કરશો? આમનું અલગ બનાવવું પડશે આપણે, કે આમનું ને આપણું બધું અલગ અલગ. એ તો ઠીક છે, અત્યારે તો આપણાથી છોકરા છોકરીઓ એ ઘરમાં નહીં હચવાતા. ધ્યાન રાખવું પડે છે આ જમાનામાં, ક્યાં કોકને લઈને જતા ના રહે. પછી તો આપણે આપણા ગધેડાનું, કૂતરાનું, બધાનું ધ્યાન રાખવું પડશે કે આ 4 નંબરવાળાના આને લઈને ફરતો તો તમારો તો કે સાચવવું કેટલું પડે. ભગવાનને પ્રાર્થના કરો કે આવું બધું પેટ્રોલ બળે નહીં, આપણે સાચવીને પેટ્રોલ બાળીએ, નહીં તો આપણા છોકરાઓને આ દિવસ જોવાના આવશે સાહેબ પેટ્રોલ વગર. પ્રાણીની વાત નીકળી તો પ્રાણીની 2 વાત કરીએ. કે જંગલમાં એકવાર પતિ પત્ની જતા હતા અને આગળ ગયા, બાળક હતું સાથે. આગળ ગયા તો પત્ની કે હું રહું છું, હવે જંગલ આવે છે, મારાથી નહીં અવાય. તો પત્ની રહી ગઈ ને પતિ અને એનું બાળક 2 જણા આગળ ગયા. તો રસ્તામાં ચોર આવ્યા. ચોર કે જે હોય આપી દો. પણ પેલું બાળક હોશિયાર હતું, એણે ધીરે રહીને પપ્પાનું પર્સ મોઢામાં મૂકી દીધું. એટલે એમની ગાડી ને બધું ચોર લઈ ગયા, પર્સ રહી ગયું. તો પેલો છોકરો કે જોયું પપ્પા, આ મોઢામાં નાખી દીધું, તમારું પર્સ બચી ગયું, રૂપિયા બચી ગયા ને કે. તો પેલો છોકરો કે જવા દો પપ્પા, મમ્મી હોત તો સારું હતું ને. તો કે કેમ? કે મમ્મી હોત તો આખી ગાડી અચવાઈ જાત. હા, બહેનોના મોઢા એટલા મોટા હોય. અને પાણીપુરીનો પ્રતાપ. હો, આ મોટા પાણીપુરી, આવડી મોટી પાણીપુરી ખાય મોઢા પોળા જ થાય ને. આપણે તો ખાવા જઈએ 4 ખાઈએ ને 5મામાંથી તો અહીંયા નર્મદા ડેમ છૂટી પડે છે. હા, એટલે બહેનોના મોઢા પોળા હોય ને આપણા સાંકડા હોય. અત્યારનો આહાર બી છે, કેમ કે આમ તો કહ્યું છે કે સારું ખાવું જોઈએ, પણ ડાલડાય ખવાય. ડાલડા ખવાય, કેમ કે ડાલડા ખાઓ ને તો ફાયદા થાય. તમે કહેશો ડાલડાના ફાયદા? હા, ડાલડા ખાવાના ફાયદા થાય. ડાલડા ખાઓ કદી કૂતરું ના કરડે. ડાલડા ખાવાથી કૂતરું ના કરડે. ડાલડા ખાઓ કદી ઘરડા ના થાવ. ડાલડા ખાઓ તો કદી ઘરડા ના થાવ. એનું કારણ છે કે ડાલડા ખાઓ, વહેલા ઉકલી જાઓ, થોડા ઘરડા થાવ. ડાલડા ખાશો, આંખો જતી રહેશે, હાથમાં દંડો આવી જશે. હાથમાં દંડો હશે તો કૂતરા થોડા આવશે જે કૂતરું ના કરડે. આ ડાલડાના ફાયદા થયા સાહેબ. પછી હમણાં એક અમારા ત્યાં કલાકારોનું સંમેલન હતું. બધા કલાકાર ભેગા થયા હતા. કલાકારને બધાને બેસાડ્યા, કલાકારની વાતો કરી. ત્યાં એક જણ આવ્યો બહારથી, મને કે તમે બધા કલાકાર છો ને, પણ મારા પ્રશ્નનો જવાબ આપો તો તમે સાચા કલાકાર. મેં કીધું આ પરીક્ષાવાળો કયો આવ્યો? આવો બધા વચ્ચે બેસાડ્યો. પેલો કે પરીક્ષા લઉં તમારી, સાચા કલાકાર હોય જવાબ આપજો. અને પાછો કે ઇંગ્લિશમાં છું. ઇંગ્લિશમાં આપ તો આ બધા જ કરતા હોય ને. આપણા દેશી માણસ કોઈની પરીક્ષા લે ના લે. દેશી માણસ બુદ્ધિશાળી હોય, કોઈની પરીક્ષા ના લે. એકવાર ટ્રેનમાં એક ભાભા જતા હતા ગરડા, અને 2 છોકરા જુવાનિયા ઘૂસ્યા. છોકરા કે કાકા ટિકિટ. કાકા કે કેમ? અમે 2 વચ્ચે એક જ લીધી જ કે. જુઓ, કાકા તો જોતા હતા. પેલા 2 જણા બાથરૂમમાં જતા રહ્યા. ટીટી આવ્યો, ટિકિટ. અંદરથી પેલા એક ટિકિટ બહાર કાઢી. ટીટીએ જોઈને જવા દીધા. પેલા 2 બહાર આવીને શું કે કાકા જોયું, એક ટિકિટમાં 2 જણા. કાકા કે હું તો ટિકિટ જ નથી લેતો. ટિકિટ જ નથી લેતો. તો કે ટીટી આવે જોઈ લઈશું. ટીટી આવ્યો,
ટીટી કે કાકા ટિકિટ, તો કાકાએ મોઢામાંથી ગળફા હાથે ટિકિટ કાઢીને કે જોઈ લે. પેલો જોવે, પેલો તો ના જોવે ને, એટલે કે સારું કાકા રાખો રાખો ટિકિટ. કાકાએ પાછી મૂકી દીધી. પેલા બે જણા કે કાકા ટિકિટ તો લીધી જ હતી ને. કાકા કે 10 વર્ષથી ફેરવું છું, આજ સુધી કોઈએ આ ટિકિટ જોઈ નથી, એટલે 10 વર્ષ એક જ ટિકિટમાં કાઢી. તમારા કરતાં બુદ્ધિશાળી અમે કે તમે. હાસ્યની આ યાત્રામાં આપણે હાસ્યની મોજ કરી. તમને બધાને ખૂબ આનંદ કરાવવા ફરી પણ આવીશું. અમારી કેસેટ જોતા રહો અને બતાવતા રહો. જય માતાજી.